આપણે વિશ્વાસ મૂકવો હોય તો મારે તમારા વિશ્વાસ મૂકવો મારે સમજવા પડે ને તમને તો પૂછ્યું તારે તમને જોઈએ ત્યારે પછી આગળ જવાય કેમ કોનો શક શું એ તો ભાઈ હવે કેટલો ભાર વધી ગયો બંધાયેલો તો બંધેલો જ રહે ને બધા દાદા છેલ્લી જન્મતિથિ વખતે પણ કેવા હસતા હતા એમનું ચિત્ર પણ કેટલું સરસ છે છેલ્લી ઠાકોરભાઈએ જે ઉજવી ત્યાં આગળ પણ બોલો ને બાકી ત્યાર પછી મહિનો રહ્યા છવા મહિનો દેવ દિવાળી પછી જાન્યુઆરી કેટલો ટાઈમ લાગે બીજી જાન્યુઆરી એટલે ડિસેમ્બર હવા મહિનો 1.5 મહિનો ત્યાર પછી તો એ હસતા હતા શું જોયે મારી આબુ મિની ઓ મિનીભાઈ એમાં શું મિની ના કહેવાય એને ખોટું લાગશે જલાબેન કહેશે ના કહેવાય હું કંઈ બોલું નહીં બોલો અને સરલા સરલી કહું છું જ ને છોકરીઓ આવું બોલે નહીં નાના હતા તાર અલિયો સરલી દાદાજી 3 શબ્દો છે શું એક જગાધ્યાસ એક દેહાધ્યાસ જગાધ્યાસ જગાધ્યાસ દેહાધ્યાસ અને મિથ્યાભાસ એ 3 શું એમાં કઈ જગાધ્યાસનો અર્થ બરાબર છે કાઢવાનો કાગળ આપે મૂકું માર્કિંગ ના 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 એક કાગળિયું બસ એ એવું જ તો બસ બસ તો ચાલશે અમારે એટલે હવે મૂકી રાખો ચાલ બાજુએ પછી જોઈશ તો એમને હોમવર્ક આપ્યું છે મોટા હા ગઈકાલે દાદાજી મોનિકાનો ફોન હતો કેલિફોર્નિયાથી તો વોલ્ટરને એકદમ પેન ઉપડ્યું તો એપેન્ડિક્સની સર્જરી કરાવવી પડી થોડું અચ્છા એ તો ઉપડે તો ટાઈમસર થઈ ગયું રાત્રે બહુ ટાઈમલી થઈ ગયું ટાઈમલી સવારે આજે વાત બી કરી બરોબર છે આપણે કૃપાથી આપણે બહુ જ યાદ કર્યા કરે છે હોસ્પિટલમાં ના એ તો પણ એ તો આ પુણ્યાત્મા છે ને એને વ્હાઇટ સ્કિન છે છતાં પણ એનું કર્મિક સ્ટ્રક્ચર એવું છે કે ખેંચાણ આ બાજુનું છે આ કર્મભૂમિ બાજુનું આ જોવા જેવું છે હોઈ શકે છે હોઈ શકે આ બધા આજુબાજુના દેશોમાં બધા હોય એમાં અમુક અમુક જીવો હોય એવા આવું તો પ્લસ માઇનસ થયા જ કરે લપસવાનું આપણે ત્યાં ફરવા જઈએ તે આપણે તે ત્યાં અહીંયા ફરવા આવે એવું બધું હે બધે જાય પાકિસ્તાન જાય અફઘાનિસ્તાન પાકિસ્તાન રશિયા મોંગોલ જાય મોંગોલમાં હા બધે જાય કશું કંઈ ના જાય મને કહો અહીંના જીવને માટે બધા દરવાજા ખુલ્લા અને બીજા બહારના લોકો માટે બધું પરવારે તો ધીમે ધીમે પાસે આવી જાય અહીંથી જ ખસેલા છે ને બધા અને કાં તો પછી તૈયાર થતા સ્કૂલમાંથી શીખતા શીખતા આવે મોટો વર્ગ શીખતો ઉપર આવે પણ સરકેલો પછી આવે તમે મોટા તમે ઘરની ચા ના પીવડાવી હો પણ નાસ્તો કરાવડાયો
નાસ્તો સવારે એમનો નાસ્તો કર્યો ને? કમ્પ્લીટ નાસ્તો થયો. પ્રકાશભાઈ તો અહીંયા ખાધું જ નહીં કે ત્યાં કમ્પ્લીટ નાસ્તો હોય એટલે ત્યાં આવવું ખોડો, અહીંયા બેહીને અહીંયા મંગાવવી પડે. એ તો મારે તો આને કહેવાનું રહી જાય. મોટા ખરા છે આ તો. હવે આવું અમારા પર રિહાયા. આપણે ભાઈ જોડે આવી ગમત કરીએ. ભાઈ થયા એટલે કંઈ મોડું મોટા નાનાને શું ફેર રાખવાની જરૂર? મોટા રાખવાની જરૂર? શું વાત કરો છો? આ નાનો છે તોય હે? પહેલાના જે પડઘા પડેલા હોય, ઓપિનિયન પડેલા હોય, તે પૂછાતા બહુ વાર લાગે. અરે વાર તો એની તો દમ કાઢી નાખે. દાદા, I was 16 years old. અમે લોકો સાથે ફરતા, મારા મધર ને ફાધર ને એટલા બધા ઘા પડેલા દાદા. પડે જ ને, પણ 16મી વર્ષે તમે ફરો એટલે ગમે તેવો પપ્પો હોય તો એને પડે. અને દાદાજી, શું વાત કરો છો? 16 વર્ષની છોકરી એ તો મને પડે, હું તો કહું. દાદાજી તરત જ હું લખું કે આને લગ્ન કરી નાખો મને. ના પણ દાદાજી સાંભળો તો ખરા, આગળની વાત. દાદાજી મળ્યા પછીનું જે પરિવર્તન થયું, તો મારા બા અત્યારે 88 વર્ષના છે, તે મને કે આ દાદા પૂર્ણ ભળીને તારું સર્ટિફિકેટ આખું ફેરવી દીધું. 5મા નંબર પણ હું કહું તમને, આ આપણી હેમાબેન છે ને, આમ તો બ્રાહ્મણ થઈ ગઈ પટેલમાંથી બ્રાહ્મણ થયેલું સાંભળ્યું છે તમે? અને બ્રાહ્મણને પટેલ બનાવી દીધો. આ કડક બ્રાહ્મણ પાછો, જેવો તેવો નહીં. ઓકે, ગાંઠેવો નહીં. હા, તો એ કે છે એવું બનાવી દીધો. પરંતુ આ બેમાં બહુ સરસ સુમેર એટલો સરસ થયો. તારે આ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનમાં આપતા પુરુષ અને એમનો ભેટો જોયું, એને એમનું ફળ જોયું. ફળ કેવું આવે છે, એમને મળે છે ત્યારે આ કેવું થઈ જાય છે. સલાહ સમજો છે? હા, આપણે ગમે તેવા આગળ રહીએ, પણ આજે હું એ જોવાનું છે. હવાદ આવ્યા પછી શું કહ્યું? આગળના બધા હવાદો યાદ આવ્યા કરે, તે શું કરવાના? એવું છે, કોઈને છોડે નહીં. પણ કેરેક્ટર માટે કહીએ કે કેરેક્ટર બહુ ઊંચું છે આનું, બહુ ઊંચું છે. જલાબેન, હેમાનું કોઈ કહે નહીં, દેખવડી છે એટલે ઉલટા કોઈને ઈર્ષ્યાઓ થાય બધી. સીધી વાત છે ને, આ દેખવડી છે તે જેને તેને એ કરશે. આ તો એટલે બધા એને કે એની જોડે વાત કરે ને તો પછી ધીમે રહીને તમે બહુ વાત કરો છો, નજીકની વાત નહીં કરવાની કહે છે. પછી એ છે એવી ને બોલકડી ના જ બધાને. પણ કેરેક્ટર બહુ સ્ટ્રોંગ છે એનું. સ્ટ્રોંગ એટલે બિલકુલ સ્ટ્રોંગ, એમાં ના કહીએ અમે. આમ સ્ત્રી છે, સ્ત્રીનું પ્રકૃતિ છે, સ્ત્રીનો સ્વભાવ છે, અને છતાંય સ્ટ્રોંગ છે. આવું બહુ ઓછું જોવાય. અમારા તરુબેન છે, જોઈએ બીજી બહુ સ્ટ્રોંગ એવા હોય છે. બહુ આપણે કંઈ માપવા નથી જતા, તમે સમજી શક્યા. જવા દો ને. હા, એ કરી લઈએ. ચાલો, એ પહેલો લઈએ.
જગાધ્યાસ. જગાભ્યાસ એટલે જગતાભ્યાસ. એટલે કે આ જન્મવું મનવું એમાં જ રાચા કરવું. રાસ્તા રાસ્તા માણસ જેવા માણસ જે કર્મભૂમિના એમાંય પણ આવું હોય, એમાં એવા અને એના લક્ષણો તરત જ ખબર પડે એવા હોય. કોઈને છૂટવું નથી એવું અંદર અંદર ખાને પણ ના હોય એવું બને નહીં. પણ એ છૂટવું છે એ સાથી એ બહુ સમજવા જેવું છે. એ નક્કી કરે છે એનું વિકાસમાં અને ડેવલપમેન્ટ કયા સ્ટેજ ઉપર છે. આ તે આજે શ્રીમદજીએ પણ કહ્યું, કૃપાળુદેવે અને દાદા ભગવાને કહ્યું, શાસ્ત્રમાં છે, મોટા પુરુષોએ કહ્યું કે જ્યારે જીવન માટે જીવનમાં જ્યારે પછડાટો ખાય નાનપણથી, છોકરી હોય કે છોકરો, ત્યારે વૈરાગ આવું એવું આવે. એટલે વૈરાગ આવે પણ છોકરો છે એટલે એનું એ તો હોવાનું જ ને. વૈરાગ તો આવે. વૈરાગ જોડે જોડે પાછું એને એના જે પ્રમાણેનું જેનું એવું હોય એ કામ તો કરે જ ને. એનું કર્મની રચના એ છોડવાની નથી કોઈને. હવે આ બે બધું ચાલ્યા કરે. તેમાં આવે એ સમજવાનું છે. બીજો દાખલામાં એવું છે કે ઘણા લગ્ન કરે, સંસાર માળે, ઘણા બચ્ચાઓ હોય, આથી પછી આ ધર્મનું અને ઉપદેશ સાંભળીને આથી થાય ત્યાં પછી ઘરે કંકાસો થયા કરતા હોય અને કોઈ દાડો એને સુખ ના પડ્યું હોય અને છતાં ઘેર રહેવું પડતું હોય, ત્યારે પ્રાણે કે અરે અદર ઘર છોડી દે સારું. એટલે સાધુ થવાના વિચારો આવે. થઈ શકાય નહીં પણ વિચાર બહુ. પણ એવા વિચારો થતું નથી કશું. ના કશું ના થાય. સમજાયું? હવે અહીંયા આગળ ઘણા છોકરા આવે છે, ઘણી છોકરીઓ હોય છે. દાદા અહીંયા આપણા માર્ગમાં આવીને ત્યારે આ અહીંયા દાદાનું આ આપતો શબ્દ સાંભળ્યો. એમાં આપતો પુત્ર દાદાએ તો તમને એ બિરુદ આપ્યું છે નહીં. એ બિરુદ સહેજા સહેજ મળી ગયું કે આપણા મોટા સંગપતિ સાહેબ હતા, એ જૈન ખરા ને, હા દાદા પણ આવા આપણા આટલા સંનિષ્ઠ બ્રહ્મચારીઓ તો એમને શું કહીશું? આપણે બધા માર્ગમાં હોય છે ને, તો એમને સ્પેશિયલ કહેવું ને, કંઈક તો એમનું ઓળખાણ હોવું જોઈએ ને. શું કહેશું કહો આપણે? તો એમને સહજ નીકળી ગયું આપતો. એટલે આપતો શબ્દ જરાક અમારે સંભળાયો છે એને, પણ એને મોડેથી નીકળ્યો આ વાત કે આપતો પુત્ર કહીએ તો દાદા. હા બરોબર છે, આપતો પુત્ર બરોબર છે કે છે. આવું તો થયું. એ તમે જ જાણતા હશો, મન લાગે છે. એ તમને ખબર નહીં. તો તમને પોતાનું તમને પદવી કઈથી મળી એ ખબર નથી. પાછળથી આવ્યા હતા. તો પદવીદાન તમારું ક્યારે થયું? કોન્વોકેશન તો કોન્વોકેશન થયું જ શું હશે તારું બેન? તમે તો ભાઈ તમારી વાત જુદી છે. આવી વાત છે. દાદાએ તો નામ કર્મથી છોડાયા પછી કોઈને કશું હાલે નહીં. સમજાયું ને? એટલે આખો જગાભ્યાસ, આખો જગાધ્યાસ એમાંથી છોડાવી દીધા અને સ્વભાવમાં મૂક્યા. એટલે સ્વભાવમાં મૂક્યા પછી તમને સ્વભાવાધ્યાસ થઈ જાય. શું કહ્યું? એના માટે તમને વ્યવહારના પાક્કા અભ્યાસ
અભ્યાસી તરીકે મૂકી દીધા. શું કહ્યું? અભ્યાસી. તમે પૂતગલમાં પ્રાકૃતિક અને પ્રાકૃત ગુણોથી, પ્રાકૃત સ્વભાવથી જે પ્રાકૃત અભ્યાસમાં એટલા બધા અભ્યાસી થઈ ગયા હતા કે અભિયાસથી અભિયાસ થઈ ગયા હતા, સરકીને એટલે એકરૂપ થઈ ગયા હતા. એને જગાધ્યાસ કહે છે. અભિયાસમાંથી અધિયાસ થઈ ગયા એટલે પછી જગાધ્યાસ, એમાંથી નીકળ્યા છીએ. એટલે બીજું શું કહ્યું? દેહાધ્યાસ અને મિથ્યાભાસ. દેહાધ્યાસ એટલે જગાધ્યાસ ને દેહાધ્યાસ એક જ, પણ જગાધ્યાસ જરા વધારે ગાઢો અને દેહાધ્યાસ એટલે થોડુંક જ ઉપર, પણ બે એક જ લગભગ એક જ ફેમિલી નજીકના. પછી ત્રીજું મિથ્યાભાસ એટલે આ જગાધ્યાસ અને દેહાધ્યાસમાંથી કંઈક આગળ ગયેલો એટલે આભાસ સ્વરૂપે આ બધું મિથ્યા લાગે. પણ એ બધું જ સાંભળ્યાથી અને લોક સંજ્ઞાથી હોયા એટલે મિથ્યાભાસ લાગે. તો આભાસ સ્વરૂપ લાગે, બધું રેન આભાસ સ્વરૂપ લાગે, મિથ્યાભાસ. આવું છે. આમાં શું વધારે સમજવાનું છે? કશું છે નહીં. તમે આટલા ઊંચા જ્ઞાન કરીને આ બધા શબ્દો શું કરવાના? શું કહ્યું? અભિયાસ એટલે પઠન કરવું, પુનરાવર્તન ના કરવું પડે, એવા અભ્યાસી થવું પડે. એવું નથી કહ્યું મેં. પઠન એટલે પાઠ કરવા એમ કહું. પણ આ કાળમાં દેહમાં વણાઈ ગયેલા આપણે અને જગની ટેવોથી આપણે જગમાં એ સ્વભાવમાં એટલા સ્વભાવમાં ફિટ થયેલા છીએ. એ નીકળાવું સહેલું નથી. દાદાએ કહ્યું છે ગમે તે થાય, અમને હનેપાત થાય તો અમને પકડી રાખજો, અમારા પર શંકા ના કરશો. એટલે આપણે વચ્ચેને કહી બસ પકડી રાખે, બસ હવે એ તો જે પણ રીતે થતું હોય તો એ બહુ સારી જ વાત છે, ખોટું નથી. અહંકારે કરીને છેવટે એવી રીતે થતું હોય તો ખોટું ના કહેવાય. પ્રકૃતિના ફોર્સમાં થાય ખોટું ના કહીએ, એ તો સહાયક પ્રકૃતિ થઈ, હેલ્પિંગ પ્રકૃતિ થઈ, આવી વાત છે. પ્રકૃતિને પછી નિકાલ થઈ જાય એ તો ધીમે થાય. પણ આ વાત સાચી છે. સમજાયું? હા. કૃપાળુ એવા હતા કે અમે છીએ અને કામ થશે. ગયા પછી ગમે તેવું તમે અમારું ફોટો, ચિત્રપટ, મૂર્તિ ગમે તે કરશો, આ વચ્ચે બધા અમારા વચનોનું પ્રમાણ ગમે તેવું હશે, પણ એમાં કંઈ કામ નહીં આપે. તમને માથાજીકો કરશો તો જે અમે છીએ એને કામ આપીશું તે નહીં આપી શકે. આવું સ્પષ્ટ કહ્યું છે. અને છતાં પણ આવું રહી શકે છે, કારણ કે એક પ્રકારનો પ્રકૃતિનો એ બાજુનો અધ્યાસમાં થઈ ગયેલું છે. એ ભક્તિ આ રીતે આપણે એ અને એ હવે આ સમજ પડી ગઈ બધું, એટલે એમાં ફીલ થઈ ગયું. શું થાય
તે આપણા સંઘમાં બધા ઘણા બધાને જોશો તમે, સંઘમાં હોય છે બધા, જોજો તમે, ઘણા ન હોઈ શકે. અને દાદાએ પણ કહ્યું છે કે તમને બ્રહ્મચર્ય આપ્યું હોય, કોઈ છોકરીને આપ્યું હોય, નીરુબેનને આપ્યું હતું, તમને છે, એને તો ખાસ કહ્યું હતું અહંકારે કરીને પણ, અહંકારે કરીને એ ફાયદાકારક છે, સમજાયું? પોઝિટિવ વાત. પછી જોઈ લેવાય તમારે, પણ તમારા હાથમાં એક વખત આવ્યું પછી એનો ઉપાય કરી લેવાનો, આ વાત છે. પછી વિજ્ઞાન સમજી અને દાદા પાસે રહી અને પરિચય કેળવી અને અહંકારે કરીને કરાયા પછી તમારે એમાંથી નીકળવું તમારા હાથમાં આવી જાય છે, એટલે જવાબદારી તમારી થઈ જાય છે, એટલું થાય છે એમાં. પણ એ દાદા પાસે રહી અને કળાને બધું લઈ પકડી લેવું પડે, સમજાય છે? આવું આટલું કરવું પડે. દાદાએ કહ્યું હોય કે ભાઈ કોઈને પગે ના લગાડાય, તો પકડી જ લીધું હોય તો છેક સુધી પકડી રાખી શકે છે. કોઈને સ્વભાવે કરીને પણ સંકોચેલો હોય એના માટે તે વસ્તુ હોતી નથી, તે સમજાય છે. પણ કોઈને સામેથી દિલ થતું હોય તો દાદાના વેણ છે. અમે જોઈએ કે કનુભાઈને કોઈ પગે લાગે છે આમ છે, એટલે એમને ખબર, મને ખબર ના, કોઈને ખબર ના પડે. એ તો જ્ઞાની પુરુષનું આવું હોય છે. જ્ઞાની પુરુષની ઓબ્ઝર્વેશન, એ વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહી છે ને, એમનો ઓબ્ઝર્વેશન પાવર, જેને આપણે રિઝોલ્યુશન પાવર કહે છે ને, તમને કાલે વાંચી ના બતાવ્યું મેં તમને? AFM, એટમિક ફોર્સ મશીન માઇક્રોસ્કોપ, એ એટલા પાવરફુલ રિઝોલ્યુશનવાળું છે. એના રિઝોલ્યુશનમાં એવું મશીનનો ઉપયોગ કર્યો, પણ એ મશીનના ઉપયોગથી એમને આની પાછળ પ્રયોગમાં પડીને એને સ્ટેબલ મોલિક્યુલ મળે એવું એમને એની પાછળ ગયા, કે મોલિક્યુલમાં સ્ટેબલ હોય અને સ્ટેબલ ના હોય એવા એ પણ હોય છે. આ સમજવા જેવી વાત છે. મોલિક્યુલ્સમાં કહું છું તમને, બોલો, હવે સમજાય છે? હવે આ પૂતગલનું માળખું મોલિક્યુલનું બનેલું છે. આના પછી વિજ્ઞાન સમજજો તમે, તો સમજાય છે. આજનું ન્યુરોલોજી અને સાયકોસ, આ બધા સાયન્સમાં અને વિજ્ઞાનમાં આ ટીસ્યુ, સેલ, સ્ટેમ, આ બધામાં ગયા છે આગળ. એ તો સ્થૂળ છે બધા, પછી નથી આગળ. એ જઈ અને જીની કે છે, જેનોમ, સમજાયું? એટલે જીનેટિક્સ આખું આપણું શાખા થઈ ગઈ. એટલે કે જીવતું જે બધું હોય એને લગતું, અને એમાં ખાસ કરીને માનવને માટે થઈને કરવા માટે, સમજવા માટે, એનો ઉપયોગમાં આવવા માટે જે જીવતું છે બધા સાથે પણ જીનેટિક્સ એ રીતે બધું લીધું. એટલે આજનું સાયન્સ ત્યાં સુધી કે માનવ ના હોય એવા પર પ્રયોગોથી માનવ ઉપર કામમાં લઈ શકાય એવી રીતે લીધું. માનવ ઉપર પ્રયોગો કરીને મળી શકાય એવું નહીં, પણ એ ટેસ્ટેડ કરે, એને કામમાં લીધું, એના ઉપાય કર્યા, એને માનવ ઉપર ટેસ્ટિંગ કરે, પછી એ FDA એપ્રૂવ કરે, નહીં તો ન કરે. દરેક ક્લિનિકલ ટ્રાયલ્સ ને બધામાં આ બધું નોર્મ છે એક જાતનો. એ તો બધા જાણો જ છો તમે, ખરું કે નહીં? આ જો આમાં આટલું આવું છે તો આ વિજ્ઞાન, જે મૂળ વિજ્ઞાન શબ્દ કોને કહેવાય? કે જે ઇમેજિનેશન ના હોય,
દીપક શું કહ્યું? તો શું લાગે છે તને? કેમ આજે ડાયો થઈ ગયો છે આજે? હું તો કૂદતો જ છું, રોઉં છું. સ્પ્રિંગ લગાડી હોય એવો હોઉં છું. તમે જોડે કેમ છાનો માનો બેસી રહ્યો છે? હવે થોડા થોડા શાંત થયા. દીકરીનું લગ્ન આવ્યું ને એટલે ખુશ થયો છે. એટલે અત્યારથી એને બહુ અરખ આવે છે. બધા ઘરના બધા અરખમાં છે નહીં? આપતા પુત્રો અમદાવાદમાં છે. આપ બધાને બોલાવજો આપતા પુત્ર. મહાત્માઓ તો આવશે જ. હે તૈયારી રાખજો બધી. હે એટલે વિજ્ઞાન એ કલ્પના નથી. એને ધારવું ના પડે એમાં. અને પ્રયોગો કરે, પ્રયોગો કરીને ઓબ્ઝર્વેશન કરે, નિરીક્ષણ જેને કહે છે એ લોકો. એ નિરીક્ષણમાં એ પ્રયોગ નિરીક્ષણમાં કરે કે એને પોતે એની રેશનાલિટીથી જોઈ, ઓબ્ઝર્વેશન કરી અને રેશનલ ફેક્ટરને આધારે પોતાના એ આખું એમની રેશનલ ગણતરીમાં બેસે છે, જોવે. અને બેસે છે કેવી રીતે? તો કે પછી એ એમના આંકડા શાસ્ત્ર છે, સાયન્સ શાસ્ત્ર છે, એ બધું જ એ મૂકે જેમાં એ કામમાં લાગે. જેવી રીતે આપણા મંત્ર વિજ્ઞાન છે ને મંત્રમાં બીજાક્ષરો છે અને મંત્રોમાં આવે છે, એ મૂળ છે, એના જેવું છે આ. દાખલા તરીકે ઓમ, હ્રીમ, ક્લીમ, શ્રીમ, આ તો બીજા મૂળ કહેવાય બધા. શું? એક એકનું બધું મૂળ છે. સમજાયું? હ્રીમ એટલે પ્રાણાયામ અને પ્રાણ પર આધાર રાખો. હ્રીમ. શ્રીમ એટલે આપણું આ દેહ છે ભગવાન સાથેનો, એટલે એના વૈભવ માટેનો. તમે સમજો? ક્લીમ એટલે આપણા ભયાનકતા, ડરાત્મક બધું અંદર હોય ને એને કાઢે એના માટેનું એવી શક્તિ ક્લીમ. પછી એમાંથી પાછા એક બીજા અક્ષરોના બધા ઘણા બધા હોય છે, પુષ્કળ. એટલે બહુ મોટું શાસ્ત્ર છે એમનું. આપણે અમીન સાહેબ હોય તો થોડું બોલત તો આપણે તો માથું ફરી જાત. કોમ કોમ કેમ કેમ કોમ શું ઓમ બોલાવે. દરેક ના હોય. હા, જે દરેક બીજાક્ષર ના હોય, દરેકના 10-12 હોય છે બધા. અને દરેક અમુક અર્થમાં જ વપરાય છે પાસે. બહુ મોટી સંજ્ઞાઓ છે, તો જબરી સંજ્ઞાઓ. એટલે એમાં વિજ્ઞાનમાં એ પછી એમ્પિરિકલ એટલે ફોર્મ્યુલા અને કેલ્ક્યુલેશનમાં જાય આ બધું. તો વિજ્ઞાન કોને કહેવાય? કે કલ્પનાથી લેતા જ નથી એ લોકો. ટેસ્ટ અને પછી એ કરે, પછી એને પ્રૂવ કરવું પડે છે. કોઈ પણ પછી એનાથી એ ટેસ્ટ કરી શકે છે. કન્ફરી ટેસ્ટ કેવી ફોર્મ્યુલી આવી. શું કે આઇન્સ્ટાઈને આપ્યું ઇક્વેશન કે આ શક્તિ શું છે, શક્તિ શું છે. આપણા ધર્મોમાં એને શક્તિનો પાત કયો. શું કહ્યું? હવે વિજ્ઞાનમાં જે મટીરિયલ વિજ્ઞાન છે એમાં શક્તિપાત શું? તો કેવી રીતે એ શક્તિપાત શું છે? અને શક્તિપાતમાં આમાં અનુભવ અને સાક્ષાત્કાર થાય એમાં તો છેલ્લો વિસ્ફોટ, આવું બધું જ સમજે છે આ બધા. અને દાદા કહે છે એવું કશું જ નથી એમાં. પદ્ધતસરનું સાયન્ટિફિક અને વૈજ્ઞાનિક છે બિલકુલ.
આખી કર્મની નિર્જરાના નિર્જરાનો પ્રકાર એટલો બધો ક્રમબદ્ધ છે, બિલકુલ ક્રમબદ્ધ છે. અને ગણિતમાં આવી શક્યો છે, પણ એ ગણિત તો કેવલી ગમ્ય છે, કેવળ જ્ઞાન ગમ્ય છે અને જ્ઞાનીની સમજમાં છે. પણ એ ગણિત કોઈનામાં આવે નહીં. એના પરથી તો આખો યોગ નીકળ્યો, અનુયોગ. સમજાય છે તને? બહુ મોટો અનુયોગ. એટલે એમાંથી કર્મ અને કર્મની ગતિ ને બધું જ આવે. એમાં બધું આ જ છે. શું ગણિત અનુયોગ નથી? 4 અનુયોગમાં તને કશું શાસ્ત્ર જાણતો નહીં? તો તારા માટે મારે જ જાણવાનું? ચરણ કરણાનુયોગ કયો એટલે શરીરથી તમે હાથ પગ છે એટલે હલાયા વગર રહેશો નહીં. એટલે તમે હું કરું છું એવું કરવાની સંજ્ઞા રહેશે જ. કારણ કે એ સંગી ચેતનાથી એ સંજ્ઞા આખી શરીરમાં વણાઈ ગયેલી છે, માથાથી અહીંયા સુધી. જોજો એમાં એ ક્રિયાનો હું કરતા નથી. લાખ રાખવું હોય તો એટલું સહેલું નથી. એ આખું વિજ્ઞાન છે. એના પરમાણુમાં જ નહીં કરવું પડે છે. ત્યારે કેવું જ્ઞાન ખુલ્લું થાય છે. અઘરી વાત છે કે સહેલી? સહેલામાં સહેલી છે હું તો કહું છું. પણ આ માસ્ટરે શીખવાડ્યું છે. આ રીતે માસ્ટર બરાબર છે. માસ્ટરને તો આપણા સર પર જ છે ને, એનો ક્યાં સવાલ છે? કારણ કે કોઈના માથા પર ચડી નથી બેઠા. એ શું કહ્યું? એ અહીંયા શોભા સ્વરૂપે હોય ને આપણા માથે. શું આવું જોયા કરે તું? મોટા ભાઈ ત્યાંથી આવી? હું કંઈ જાણતો નથી. સ્વીકારીશું અમે. એટલે પદ ચલાય પછી ધીમે ધીમે આ લિંક ચાલુ રાખજો અને મને યાદ કરાવજો ક્યાં છે અટક્યું છે. એટલે પડી ના જાય તો મને હેરાન કરશો. જલાબેન આજે તો છો જ તમે? કાલે જવાના ને? તો કાલે સવારની અવાજ ચાલશે. હા, કારણ કે બપોર જવાનું છે એટલે કહું છું તમને. એટલે તમારે સાંજનું પ્લેન ને 5-6 વાગે હશે? હા, તો જવું જ પડે ને વહેલું, ટાઈમસર જવું પડે. પછી ટ્રાફિક ને બધું બહુ, અને બહુ 1.5 કલાકે પહોંચાશે ના તમારાથી નજીક. હા, શું કહે છે? આ નેપકિન મૂકી દો, કદાચ પડે તો. એમનાથી અહીંના કરતાં ઓછું જ અંતર. અહીંથી તો 28 કિલોમીટર છે કે છે. આ કોણ લાવ્યું પાછું બનાવીને? કોને બનાવ્યું? તમે એમ કે આ લોકો શીખી ગયા? પડે પકડો કપ. એનો સ્વભાવ બતાડ્યો. હર્ષને શોકની
સંયોગોના દબાણ વચ્ચે પરિણામ ઉપજ્યું તારે એને ગયું. આ જુઓ ને આ છોકરીએ એને પરિણામ ઉપજ્યું ત્યારે જ આપત ગયું. અને અનુભવ કહેવાય છે. આ સંજોગોમાં પરિણામ ઉપજ્યું એને એમાં જોયું ખરું. અંદર ચાલ બે વસ્તુ બનતી હતી. સમજાય છે? આ સિલેક્ટ કર્યું ના કહેવાય. આ છે આવું છે. તો આપણી કઈ સુધી વાત હતી? હા, એટલે એ ગણિત છે આખું. એટલે જે તીર્થંકર ભગવંતોએ જે એમના મૂળ વિજ્ઞાનમાં જોયું, જાણ્યું અને જોઈ જાણી પૂરેપૂરી રીતે જોવાનું પૂરું થતાની સાથે
જાણવાનું જોડે જોડે હતું અને છેલ્લું જાણવાના પર્યાયમાં જાણવાનું પૂરું થઈ ગયું. અને જાણવાની સાથે જોવાનું એની સાથેની સાથે જ હોય છે. પણ જોવાની સાથે જાણવાનું હોય કે ના પણ હોય, એ જોવાની દશા પર આધાર રાખે છે. શું કહ્યું? એટલે કેવી રીતે દેખાયું એના પર આધાર રાખે છે. કેટલા રિઝોલ્યુશનથી દેખાયું, નહીં સમજાયું? હે? રિઝોલ્યુશન તો બધા અલગ અલગ હોય ને. દાદા ડેવલપ પ્રમાણે હોય ડેવલપ નહીં, રિઝોલ્યુશન જોવાના, આપણે ડેવલપ પ્રમાણે હોય. દર્શન ના. એને રિવોલ્યુશન કહે છે. દાદા કહે છે તીર્થંકર ભગવાનને તો કેટલા બધા રિવોલ્યુશન હોય. જ્યારે જ્ઞાનીના અમારા 5,000 હોય એની હોય. તમારા જ્ઞાનીઓ, તમારા મહાત્માઓ જ્ઞાનીઓ ખરા, પણ તમારા રિવોલ્યુશન બહુ ના હોય, એટલે આવું થાય. ના સમજો? એટલે જોવાનું પાવર એટલા ઓછા છે. જેટલા ભાગમાં એટલું થયું એટલું જ, પણ એ કામ ના લાગે ને. એ હજુ 10 મિનિટનો સરવાળો થાય એવું નથી. શું કરીએ? એ સ્થિરતા જે આપે તો અદ્ભુત આપે, પણ ટુકડે ટુકડે 10 મિનિટો તો બહુ પાર વગરની થઈ ગઈ. એ તો કલાકે બધું થાય. બધું ભેગું કરે તો આમ બધું બધા આમ સરવાળા કે ન થાય. કનુભાઈ જવાબે આપી દીધો એક વખતે. અમારા પિતાજી જોયું આ કનું છે ને ભાક્કો છે ને જવાબ આપે છે એ વિભંગી કે બુદ્ધિ કહેવાય. આ તો પછી જવાબ યોગ્ય ના કહેવાય, છટકબારીનો જવાબ કહેવાય. હા, સ્પોન્ટેનિટી ઇન્ટરપ્ટ ના થવી જોઈએ. શું કહ્યું? જો પ્રાકૃત સ્વભાવમાં આપણે સ્પોન્ટેનિટી જે પ્રમાણમાં હોય છે એને આપણે ઈચ્છતા નથી ને આપણે એમ જ નીકળવા માગીએ છીએ, પણ એ જતી નથી. શું કહો છો? શું બરાબર છે? ઉધરી કયું કેમનું બોલે છે? તું એવું કહેશ? એના આમાં આ ભેરવો છે સમજીને કેમ? તમારા પ્રમાણે હા શું કહ્યું? મારા પ્રમાણે મને ખબર નથી. એનો મતલબ શું થાય? સ્પોન્ટેનિટી જેવી છે. લિંક એનો શબ્દ છે. જેવી રીતે આ ક્રમબદ્ધ પર્યાય છે, એ પર્યાયની ભાષામાં કહ્યું છે. એ તો બહુ જ તીર્થંકર ભગવંતોનું ગણિતની પર્યાય છે. એ આ માણસોને કઈથી સમજાય? આજના માણસોને, આ મટીરિયલ ભૌતિક વિજ્ઞાનના માણસોને બહુ નાનો જાય, બીજું કેટલા જવાના? ક્યાં સુધી જશે? ક્યાં સુધી જશે? તો એવા ગયા જુઓ ને બુદ્ધિ. એ લોકોમાં ભારતમાં જે દર્શનોમાં જતા હતા અને વિજ્ઞાનો ખુલ્યા હતા, એ વિજ્ઞાનો મેટાફિઝિકલને એ લેવલના ખુલતા હતા, જે અહીં આગળ એ જ રીતે બૌદ્ધિક વિજ્ઞાનો ખીલ્યા, તે મટીરિયલ ખીલ્યા. જરાબેન તો સમજાય છે? એટલે કર્મભૂમિમાં દર્શનથી, એટલે કે મેટાફિઝિકલી દેખાતા દર્શનથી કહું છું, એ પણ મટીરિયલ જ દર્શન છે. શું કહ્યું? મટીરિયલ દર્શન છે. એ તો સ્કંધોની નીચેના જ છે બધા તો, પણ એ છે દર્શન છે. એ લોકોને AFM મશીનની જરૂર ના પડે. શું કહ્યું? એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ જરૂર ના પડે. એવું એટલી ઝીણવટે એ અંદર ગયેલા હોય ત્યારે એમને બધું નિરીક્ષણ શક્તિ એવી ઈચ્છાય. એ શક્તિના પાવરો છે.
એમાંથી આ દર્શન શાસ્ત્રો ખુલ્લા થયેલા. મોટા ભાઈ સમજ્યા કે નહીં? આપણા ભારતમાં 6 દર્શન કહે છે ને એ બધા એમાંથી નીકળ્યા છે. પણ ખરી રીતે 6 દર્શન મૂળ રીતે કહેવાય છે એમાં જૈન એમાંનું એક દર્શન છે, પણ વેદાંતે પક્ષે કરીને એમાંથી જૈન કાઢી નાખ્યું છે અને એ જ વિભાગના 6 દર્શન મૂકી દીધા. હવે સમજાયું? હવે બે લોકોએ બુદ્ધને તો વચમાં રાખ્યા જ નથી દર્શનમાં. ચલાબેન એટલે જ પછી ચાઇનામાં ચાલ્યા ગયા ને જૈન. પહેલાં જાપાનમાં ગયા અને ત્યાંથી ચાઇના. ચાઇના થઈને જાપાન, બર્મા, ચાઇના, કોરિયા અને જાપાન એવી રીતે ગયું છે. બરાબર, વાત સાચી છે એમની. હવે કોરિયાની વચ્ચે કંબોડિયા પણ આવ્યું. એ બધું અંદર, એટલે એ બધું છે ને આ ભારતનું જ બધું ઇન્ફ્લુઅન્સ, બધી જબરજસ્ત ઇન્ફ્લુઅન્સ. કંબોજ કહેવું, કંબોડિયાને. હા, કંબોજા. અને કંબોજના ઘોડાઓ બહુ જ પ્રખ્યાત ગણાતા ભારતમાં. જો કે બધી જાતના વર્લ્ડમાં દરેક જગ્યાએ અમુક તો સ્પેશિયલ હોય ના. એટલે એ તીર્થંકર ભગવંતોનું ગણિત, અહીંયા આપણા ઋષિમુનિઓનું ગણિત અને પશ્ચિમના વિજ્ઞાનીઓનું ભૌતિક ગણિત, આ બધા ગણિતો તો જરૂર છે, પણ ગણિતોના પ્રકારોમાં ફેર છે કે નહીં? બોલો, સરલા સમજાય છે? આ એમ્પિરિકલ અને રેશનલ ગણિત કહેવાય. બૌદ્ધિક શું કહ્યું? આપણા ઋષિમુનિઓનું ગણિત એ મેટાફિઝિકલ નિરીક્ષણ શક્તિનું ગણિત કહેવાય. અને પેલું માઇક્રોસ્કોપિક નિરીક્ષણ શક્તિ છે, એટલે થ્રુ મશીન મેનમેડ. બોલો, એ પાવર્સ રિઝોલ્યુશન પર એ લઈ જાય છે એને. બોલો, એ રિઝોલ્યુશન પાવરવાળું એટલું બને છે તારે જે થાય છે, નહીં તો ન થાય. હવે કેવી રીતે બન્યું? એ નેચરલ બન્યું છે? કોને બનાવ્યું? કેમેરા કોને બનાવ્યો? લેન્સ બધા પિક્ચર લેન્સ કોણ? બોલો ને. હે? હા, એટલે બૌદ્ધિક છે આ. હવે સમજાય છે? જુઓ, એટલે બૌદ્ધિક કેમેરામાં પણ આ ગણિત છે. પ્રિન્ટિંગમાં આવ્યું. આજે વાણી છે, રેકોર્ડ છે, પ્રિન્ટ થાય છે, એમાં ડિજિટલ પ્રિન્ટિંગ આજે ત્યાં સુધી ગયું છે. તમે જુઓ છો, અમને અમેરિકામાં બતાવ્યું ને મને ઘણા બધા એના પરથી સમજાયું મને. બોલો, ખ્યાલ આવે છે? આ ઓફસેટ ને બધા નીકળે એમાંથી જ ને બધું જર્મનીમાં. એટલે વિજ્ઞાન શબ્દ મૂળ તીર્થંકર ભગવંતોને લાગુ પડે છે. વિજ્ઞાન શબ્દ અને એ આત્મા લક્ષી છે. આત્મા જેવું હોય નહીં અને વિજ્ઞાન શબ્દનું ઉદ્ભવન હોય નહીં. એટલે સાયન્સ જેને ઇંગ્લિશમાં કહે છે તે આત્માને લગતું છે. એનો ડિરેક્ટ સંબંધ આત્મા સાથે છે. એટલે આત્મા એ સ્વયં સાયન્સ છે, વિજ્ઞાન છે. સમજાયું દીપક કે નહીં? બોલ. આત્મા સ્વયં વિજ્ઞાન છે. આ તીર્થંકર ભગવંતોનું જે એટલી સૂક્ષ્મતાનું, પર્યાયની સૂક્ષ્મતાનું ગણિત, એ દાદા ભગવાનના જ્ઞાની અને બધા તીર્થંકર ભગવંતોનો, 24 તીર્થંકર ભગવંતોનો સરવાળો સ્વરૂપ જ્ઞાન. પરંતુ 5મા આરાને કારણે આજે એ જ વિજ્ઞાન આજે આ રીતે ખુલ્લું થયું છે. પરંતુ એ ક્ષણવર્તી પર્યાય, ક્ષણવર્તી છે, પર્યાયવર્તી ના કહેવાય. ક્ષણને પર્યાયમાં બહુ ફેર. ઘણા બધા પર્યાયો, એટલે ઘણા એટલે તમારી કલ્પના
આજે આપણી પાસે ગણિતના આંકડા નથી મૂકવા માટેના, એટલા બધા ભેગા થાય ત્યારે ક્ષણ થાય છે. સમજ્યું? જેને આપણે મોમેન્ટ કહીએ કે હવે મિનિટમાં જઈએ એને કહે છે આ. સમજ્યું? એક આંખના પલકારામાં એને ગણતરી કરી છે આ લોકોએ. સમજાય છે? તમે જાણો જ છો બધા. પ્રકાશ સાંભળે કે? તો આજનો આ 5મો આરાનું ગણિત અહીંયા આવ્યું અને એમાંથી આ મટીરિયલ વિજ્ઞાનમાં એમને ઓબ્ઝર્વેશનમાં એને ઓબ્ઝર્વેશન પાવર એમની પાસે હોઈ શકે નહીં ને. કોઈની પાસે નિરીક્ષણ કેટલું કરી શકશે? આ સાયન્ટિસ્ટો કહે છે કે નિરીક્ષણ શક્તિવાળા, પરંતુ એ નિરીક્ષણ શક્તિ વાયાવાળી છે, બૌદ્ધિક છે ને. અને બુદ્ધિ એ કશું જ નથી, પરંતુ આ જો વિજ્ઞાન સમજવા જેવું છે પ્રાકૃત પણ, કે દાદા ભગવાને અદ્ભુત કહ્યું છે, જે મૂળ વિજ્ઞાન દાદા ભગવાન મારફતે ખુલ્લું થયું આ કાળમાં, કળિયુગમાં, આવા વર્સ્ટ ટાઈમમાં. આ બધા કળિયુગો તો આવે છે, પણ આવું વર્સ્ટ બહુ ક્યારેક જ આવે છે, ક્યારેક જ. એટલા માટે જ એને હુંડક નામનો કયો. હુંડક એટલે ભયાનક, અને દીઠ એટલે કે આશ્ચર્યજનક. ભલાને એ કરીને આમ કે એ કરી દે, કંપાવી દે. એની બહુ ઉપમાઓ આપી, ઘણી જાતની ઉપમાઓ છે. એવી જાતનો એક કલિયુગ છે. સમજાયું? આશ્ચર્યકાર જ પરંપરા ચાલ્યા કરે. પછી કોઈ તમને ગમે છે સાંભળવું? તો દાદા ભગવાનના આ વિજ્ઞાનમાં આત્મા ઉપર વિજ્ઞાન છે એમાં, અને આ લોકોનું રિઝોલ્યુશન જે મશીન ઉપર છે એમાં એમને એમની આંખોય પાવરફુલ ના, પણ બુદ્ધિ જરૂર છે. એ મટીરિયલી એ બુદ્ધિ એટલી પાવરફુલ છે, તમે જોજો. એ આજે ભારતીય બુદ્ધિના વિકાસ કરતાં એ ઇતર બીજા બધા જ ક્ષેત્રોની બુદ્ધિ વિકાસમાં આગળ છે. અહીંયા એટલી નથી, છે ખરી, પણ બધા દબાયેલી છે. એટલે એટલા દબાણો નીકળે તો એ બે બહાર આવી શકે છે. દાદાએ કહ્યું ને, આજના છોકરાઓ ખુલ્લા દિલના છે, ઓપન માઇન્ડના છે. આજના એટલે કે અમારી પેઢી જે ગઈએ એની વાત કરું છું હું. આજે 80મું વર્ષ ચાલુ થયું મારું, એટલે મારી પેઢીની વાત કરું છું. એટલે આપણે બધા બેઠા છીએ તો આવી જ ગયા. સમજાય છે? ભલે વર્ષ આટલો ફેર, પણ એ બધા આવી તો ગયા જ ને. એટલે આ આપણી પેઢી એમાં ના ગણાય, કારણ કે આપણે જૂની ચિકાસ લઈને આવ્યા છીએ આગલી પેઢીની. સમજણ પડે છે? તારે બા હતી ને એ હોય જ બધું, બા ભાઈ ને બધું જ દરેકને આપણાને હોય. એ ખોટું શું નથી કહેતો, પણ આ પ્રાકૃત સંસ્કારોનું કેવું હોય છે તે હું કહું છું. છાપ બહુ સમજવા જેવું છે. અને દાદા ભગવાનના વિધાનો કેટલા સુંદર છે વિજ્ઞાનના, એ સમજવાની જરૂર છે. જ્યારે હું વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન કહું છું, બધાને જેને રસ હોય ને એમને ભાગ લેવાનું કહું છું, તો આ રીતે કહું છું કે આવો, તમારું નવું કશું આપવાનું નથી. આજે અક્રમ વિજ્ઞાન જે છે અને તમને પ્રાપ્ત છે દ્રષ્ટિ, તો આવો, ખોલવા દો એને, તમારા અનુભવો લો, આવો અને જુઓ. તમારા અનુભવ પ્રમાણે તમારા આજે દર્શનના રિઝોલ્યુશન પર તમારે જે કંઈ હોય એનાથી આવો ને, એના માટે છે. તારું ખોટું કહું છું? સાચું કે ને? લે, આ નરમ થઈને બોલે છે મીના. જો આવા નરમ હોય તારું બેન? ના કે છે પેલી છોકરી, તે આવા નરમ નહીં જોયેલા? ના, નથી જોયા. મેં કહે છે તને ગમે એવા છે અત્યારે? ના પૂછાય? તમને કેવું લાગે છે?
આપણે થોડા દાડા પહેલાં ના ગમતા પાછા આજે ગમતા થઈ જ શકે છે. જો બધું મજાનું છે. આપણું બધું આપણે પોતાને જ સમજવાના છે, બીજું કશું જ નથી કરવાનું. રીટા એવું નહીં, બહુ સમજવા જેવું છે. રમેશજી કઈ ગયા? હા મથામણ તો બહુ સારી, એમાં મહેનત નથી જરાય, પણ લેબરમાં મહેનત છે. શું કહ્યું? પણ પ્રતિક્રમણમાં આજે મહેનત નથી, એમાં લેબરમાં મહેનત છે એવું તને ખબર નથી? તે અનુભવી નથી? મતલબ હશે છે, બધી બહેનોનો અનુભવ છે. એના માટે રૂમ હોય છે એમની. અને પેલું રિઝોલ્યુશન એ બૌદ્ધિક છે, એ બૌદ્ધિના ઉપર આધારિત છે. એ રિઝોલ્યુશન શબ્દ મશીન ઉપર જાય છે, મેનમેડ મશીનમાં જાય છે. પણ એ દરરોજ નવું નીકળે જ છે ને, તમે જુઓ છો ને. અને પ્રકાશ એના માટે પૈસા છૂટ મૂકી છે ને એ છૂટ નથી વાપરે છે. 24 મેગાપિક્સલનો ફોટો પડે. 24. હવે એ તો વાત જ ક્યાં કરવાની. આજે આપણને મળે તો હા સુધીનો ફ્રી ટાઈમ છે. આજે સુઈમુનિજી સાથે મારે અહીંથી બરોબર 7:45 નીકળવાનું છે, એટલું હું તો જાણું. મારે એક વખત થઈ જાય પછી મને યાદ બાદ નહીં રાખવાનું, કશું ભાંજગઢ નહીં. મને ગડબડ કરે તો હું ગડબડ ના થવા દઉં. હું કોઈને કહું નહીં કેમ ગડબડ કરો છો, પણ હું ના થવા દઉં એટલું મારે જાણ. એ આપણે પોતાનું સંભાળી લેવાનું ભાઈ. સબકી સંભાળ. आप तो बोलेंगे अरे 8 बजे चलेगा साहब. मैं हाँ ठीक है પછી હું જ તો છોડું કે ચલો मुझे जल्दी जाना है, काम है मुझे. ઉઠાઈ જવું તો મને એ પોસાય નહીં, બધું ગડબડ ના જોઈએ. દોડીને ધમાલ કરાવે ખોટા. આ કરીએ તો આપણે જમવાની કેટલી બધી વાર છે. 1 વાગે જમવાનું છે, એટલે 12:30 વાગે આપણે હે અત્યારે કેટલા વાગ્યા છે મને કહો? 11:30 રાખો. અરે આજે આપણે શું આમનું ભોજન લેવા દો ને થોડુંક, અને તમને થોડુંક બીજું બનાવી દેજો, ભાત જેવું ઢીલો પેલો ભાવે એવો, અને બીજું બધું આવશે. એમાં બીજું શું બનાવવું છે આપણે? રસોઈમાં આપણે એવું છે, એમાં તો જરૂર પૂરતો ટાઈમ કરીને બીજો બધો બહુ મોટો મેક્ઝિમમ ટાઈમ કાઢવાનો. નહીં તો એ તો ટાઈમ ખાઈ જાય એવું છે. ખાંડણી, વેલણીયું, ખલદસ્તો, આમાં તમારે આખી જિંદગી જતી રહેવી છે. અરે હા વળી હે, અરે આટલી બધી તમને સરસ ફેસિલિટી થઈ, પછી આપણે સમય બચાવીને સદુપયોગ થવા પડે ને. એટલે હું એવું નથી કહેતો કાચું પાછું બનાવીને ગમે તેમ આવતા રહે, એવું કેવું કહી શકાય? દાદા ભગવાન નહીં કહેતા હતા કે હું કેમ ચાલે, આ શું છે, વળે નહીં કોઈને, પણ ધીમે રહીને કહી દે માને કે આ શું થયું, રાખીને થોડું બાજી રાખી દે. એટલે પછી બાજુએ મૂક્યું હોય તો બનાવનાર તપાસ રાખે કે બાજુ મૂક્યું એટલે પ્રસાદ ન થયો, ચાલો મળે લઈ લે. પણ પ્રસાદ છે એટલે ખબર ના પડે કાચું છે તો એ ખાઈ જાય. તમને કહું આ કેવી જાતનું છે. જવાબ બેન આ તો મુશ્કેલી છે. દાદા કહેતા હતા, કોઈને કહે મને બહુ ભાવ થાય તીર્થંકર થવાના, તો દાદા કહે છે હવા જ નથી, રહેવા દે ને, દર નીકળી જશે. દૂરના લપેડા ચોટી દર નીકળી જશે કે છે.
મેં 2-3 વખત સાંભળેલા. કારણ કે એ વખતે બધાને બહુ ભાવ થાય ને, જે તે બોલી નાખે દરજ્જા લઈને. થવાની વસ્તુ કોઈના હાથની વાત હોય તો વાત જુદી હતી, બરાબર નથી. એ જ વિજ્ઞાન છે મોટું, નથી એ વસ્તુ. એટલે દાદા ભગવાને કહ્યું, એમને જ્ઞાન થયું સુરત સ્ટેશને, ત્યારે આટલો બધો ટાઈમ ટ્રેનનો, ત્યારે એ છેલ્લો એમનો કલાક ત્યાંથી આવ્યો. એ કલાક 24 વાર તો ત્યાં ચાલતો હતો. લાકડા આવી ગયા હતા. ખરી રીતે તો મેનો આખરનો મહિનો ને એવું, પણ હવે પછી ગયું એટલે નથી બદલતા, ચાલ્યા કરે. જુલાઈમાં તો વરસાદ પડે ને બધું, એ બધું વરસાદનો રીઝન કહેવાય. એટલે ત્યાં તો બધું આવી જવું જોઈએ. પણ જૂનમાં હશે, મેં નહીં જૂનમાં હોય કદાચ, જૂન મધ્ય પણ હોઈ શકે, મધ્ય પછી હોય આખર, એટલું જ. પણ જુલાઈમાં તો ના બને, ઓછું ચાન્સીસ. એટલે એ લાકડા ખેંચાઈ ગયા અને બધું આવ્યું, બધું સરખું થઈ ગયું, પછી નીકળ્યા છીએ. નહીં તો આપણે ટેન્ડરમાં બધું હરાજીમાં આવેલું રહી જાય, પછી તો કશું નીચે ના ઉતરી શકે, બહુ મુશ્કેલી થાય. પછી રસ્તાઓ થઈ જાય જંગલના, એવું હતું. અને વાઘ ડુંગરીનો પ્રસંગ ત્યાં જ આગળ રાખો. બધું આપણું નીચે બનાવ્યું છે ને સોનગઢનું, ત્યાંથી શરૂઆત થાય રસ્તો, બધો જંગલમાં જાય છે. આવા જંગલો ઉપર ટેકરીઓ ચડે, આગળ જઈને જરાક. અને બાકી બીજો રસ્તો છે બાજુપુરા થઈને, એ તો જુદો, એ સાતપુરા તરફ જાય. સાતપુરા કહે છે ને, સાતપુરા એ બાજુનું. આ આહવા ડાંગ, એટલે નાસિક તો જવાય છે ને, એના રસ્તાઓ બધા. એટલે આવી રીતે છે ભાઈ. એટલે દાદાનું વિજ્ઞાન આપણને આ કાળમાં મળ્યું છે. એ વિજ્ઞાન તીર્થંકરોનું મૂળ વિજ્ઞાન છે, પરંતુ આ કાળને અનુરૂપ એટલું સુંદર મળ્યું કે કાળના રૂપ જે ગણિત અને ગણિતાનું યોગ હોય સુરેશજી, એ અનુસાર આપણને મળ્યું છે. અને પહોંચી વળીએ એવું છે. આ જરૂર પહોંચી વળીએ. એટલે બધાને લાગે આનંદ છે ને બધો, અંદર ખાનાથી બધા બહુ ટાળક છે, ઠંડક છે. પછી જરાક લાગે આ તો વાત કરીએ ને, બહુ આ તો બહુ અઘરું. અરે એવું કશું અઘરું નથી. આ વાર ઓરવા અઘરા છે કોઈને કે બોલ ને, આ વાર ઓરવા અઘરા છે. એ તો ગૂંચાઈ ગયા હોય ત્યારે તકલીફ કરે. પણ એ વારને જો એક ગણીને ગોઠવીને ઓરવાનું હોય, એવી જેની પદ્ધતિ હોત, એ પૂતગલની એવું ગોઠવણી એવું હોય કુદરતની, તો શું દશા થાત કે. આ આફ્રિકામાં જે રીતે કરે છે એને કેટલા કલાક લાગે છે ખબર છે તમને? અને કેટલું ખેંચે છે ને એ તમે એક વાર કરાવી તો જોજો, સહન કરી. ઓ મારે પણ એ લોકો કશું નથી થતું. જુઓ, એ લોકો કંઈ જ થતું નથી. તમે જોજો, ગમે તેટલા વારા હોય તો કેટલી અંદર એ કરે છે બધી, નાની છોકરીઓથી મારીને બધા અને મોટા. હા, આપણે જ્યારે ન્યૂજર્સી ગુરુ પૂર્ણિમા વખતે અને વાળ ખેંચીને કહ્યું કે આ માતાજીની જટા નહીં, અવધૂતની જટા છે. ત્યાર પછી ઉકરીજમાં કે ન્યૂજર્સીમાં. હા હા, ના પણ મારાથી કરાય નહીં એવું. પણ કુદરતી કોઈ વખત વાલથી થઈ જાય બધા છોકરીઓ ગમે ત્યાં 5 ચોટલો ઝારી આવતી બેહાડું હું તો શું થાય. કારણ કે એ બહુ વાલો છે, એના પર તાકો. આ વારને જ બધું મોહનનું સાધન કહ્યું, એટલે તો કેસલો જ કહ્યો હતો. કેસલો એટલે સાધ્વીજીઓ હોય તે પછી ઓછું કરી નાખે, પણ બધા એમની રીત તો જુદી હોય છે. બધા કોઈ લોચ ના કરે, કારણ કે એમાં બહુ એ છે, બસ સહન થાય એનું જ કામ. દરેકની શક્તિઓ હોય ને પ્રમાણ. એટલે આજે બધા ઉપાય લે. આવું છે ગણિત આ કાળનું. એટલે આજના કાળના ગણિતમાં દાદા ભગવાને આ વિજ્ઞાન આપણને આપ્યું છે.
તે કર્મને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ અને કર્મની સમસ્ત જાતિને અને એના ગણિતને સારી રીતે પહોંચી વળાય એવું છે. અને કેવળ જ્ઞાનથી નજીક જ હઈએ ત્યાં સુધી પહોંચી જવાય એવું છે. બોલો, કારણ કે દર્શન ખુલ્લું થયું છે. એટલે દર્શન ખુલ્લું ના થયું હોત તો એ પહોંચાત નહીં. કયું દર્શન? તો કે જ્ઞાનના બીજ સાથેનું. કયા જ્ઞાનના બીજ સાથેનું? તો કે ક્ષાયક. શું કહ્યું? ક્ષાયક એટલે શું? કે મોહનીય કર્મ ક્ષય થઈ ગયા પછીનું. એટલે કર્મની બેઝિક 7 પ્રકૃતિ છે એ આખી ક્ષય થઈ એ મોહનીયમાં જાય, ચાજ મોહનીયમાં જાય છે. એમાં દર્શન મોહ મુખ્ય છે આખું. એટલે દર્શન મોહથી એક રીતે સમજાય છે અને વિસ્તારથી એના 7 છે. 4 અનંતાનુબંધી, માયા, મિથ્યા અને નિદાન, આવું બધું છે. બધા શલ્ય કહેવાય છે એને. એટલે હું ને મારાપણું એના કારણે આ 3 શલ્યો સતત થયા કરે છે અને જેના કારણે જગાધ્યાસ અને દેહાભ્યાસ. દેહાધ્યાસ, જગાધ્યાસને લીધે પછી દેહાધ્યાસ થઈ જાય છે. હવે સમજ્યા? અને એમાં કંઈક થોડો નીકળે ને એટલે જ્યાં જવાને ઝેર જેવું લાગે તો મિથ્યાભાસ લાગે. તો કોક વખતે દુઃખનો માર્યો, આ બધું મિથ્યા છે કે છે, મિથ્યા છે, મૃગજળ છે કે છે, જાજવાના જળ છે, આવું બોલે છે પણ સાચું ના લાગે. પાછું એનું એ દુઃખનો માર્યો. એટલે વૈરાગ એને 2 વખત કહે. એક દુઃખ ગર્ભિત વૈરાગ કયો અને બીજો જ્ઞાન ગર્ભિત વૈરાગ કયો. શું કહ્યું? હવે જ્ઞાન ગર્ભિત વૈરાગ વિચારના વિકાસ ભૂમિકા વગરના વિચાર વગર અને એ વિચારની ભૂમિકા વગર એ વૈરાગ ખુલ્લો નથી થતો. એટલે જ્યારે એક સંત ઘણી ગવાઈ ગયું કે ત્યાગના ટકે વૈરાગ્ય વના. શું કહ્યું? એટલે ત્યાગ કોઈ પણ લે પણ વૈરાગ ના હોય તો ત્યાગ ટકવાનો નથી. એક રંગોળી ક્યારે જશે કહી શકાય નહીં કોઈને. સલાહ સમજે એને વૈરાગનો રંગ લાગ્યો હોય તો જે ત્યાગ ટકે. સમજે? મીરાને કહે છે ને, કામરી ઓળી લો, બીજો કોઈ દૂજો રંગ ન લાગે મુझे. આવું બધા અમુક જે સંતો હૃદયના થઈ ગયા ને, જોયું તે પોતે ઉપમાઓથી બધું સમજાયેલું છે. પરંતુ દાદાએ પછી બહુ સરસ આ કાળમાં આ ગણિતે કરીને સમજાવ્યું કે સાચો વૈરાગ ક્યારે કહેવાય, જ્ઞાન ગર્ભિત. કે વૈરાગના ટકે વચારવેના. શું કહ્યું? વૈરાગના ટકે વચારવાના. એટલે શું વચારવાના? એટલે વિકાસ નહીં, વચાર. બચાર નહીં, વચાર. વિચાર વિના. ચરોતરી ભાષા. તારા મમ્મી બોલે એવું બચાર તો નથી. સમજ્યા કે નહીં? શું તું જોયા કરે? એટલે વૈરાગના ટકે વિચાર વિના, એટલે વિચારની ભૂમિકા આવી ત્યાં. ત્યારે સાચો વૈરાગ ત્યાં વૈરાગી હોય છે. અને વિચારની ભૂમિકા પર વૈરાગ હોય પછી એ વિકાસ બહુ આગળ કરે છે. તેમાં મેટાફિઝિકલ આ રિઝોલ્યુશન્સ વધે, એના આરપીએમ ત્યાં એના વધે. એ મેટાફિઝિકલ છે. એ છે ફિઝિકલ પણ મેટા. અહીંયા આગળ બૌદ્ધિક ફિઝિકલ છે પણ બૌદ્ધિક ફિઝિકલને આધારે એને બુદ્ધિને આધારે
મશીન્સ બનાવ્યા અને મશીન્સમાં એ થતાં જોયું કે આનો પાવર્સ કેવી રીતે આવે. તો આપણા પાવર કરતાં વધારે પાવરફુલ કહ્યું તો કે આ કાચ છે. તો એમને અગ્નિ જોયો, પ્રકાશ જોયો અને પ્રકાશને કેન્દ્રિત કરીને જોયું તો ટુકડામાં જોયું તો તેમણે જોયું તો તો પછી એને લઈને પછી પ્રયોગ કરવા મળી ગયા. તે પ્રયોગ કર્યા જોયું તો પછી તો આ કાચને પછી જુદા જુદા કાચ લીધા. પછી એમાંથી ધીમે ધીમે વિકસ્યું કે કાચમાંથી આવે છે તો પ્રકાશ બધો પડે છે, પણ કાચમાંથી તો આવીને ઝીણું આવે છે અને કાગળ મૂકે છે તો કલાક 1.5-2 કલાક થાય તો બરે. પણ એ જ કાગળને જોઈએ હવે એને વધારે ઝીણો કરાવીએ તો વહેલો બરે, પણ એકદમ ઝીણો ધાર પાડીએ તો એ તો બરે, સેકન્ડોમાં બરે. તો સમજ્યા? શરૂઆતમાં ત્યાર પહેલાં પ્રકાશ માટે, અગ્નિ માટે ઘર્ષણથી ઊભો થયેલો જંગલમાં જોતાં પછી એમાં બુદ્ધિ વપરાઈ ઇવોલ્યુશનના ક્રમમાં એ જોયું તો ઘર્ષણથી થાય તો લાકડા છે તેમાં બાંબુનો વૃક્ષ હોય ને એ બહુ જ નજીક હોય, એના જોડે જોડે આખો જથ્થો હોય મોટો અને બહુ જોરથી બહુ તોફાન થાય ને એક બધા તો બહુ એટલો બધો અવાજ થાય, ચૂર અંદર એક બધાને ઘસાય. બહુ બાંબુ મોટા મોટા જંગલના બાંબુ બહુ મોટા હોય, બધા ઘસાય ને એટલે અવાજ એક બાજુ આવે અને જેટલો સુકાયો ભાગ હોય ને ત્યાં ઘસાયું તો જડને તણખાથી એક તણખો એવો હોય કે ઘસેલો કે સૂકો ભાગ હોય ત્યાં ફાયર લાગે જ અને એ ફાયરમાંથી પછી લાગે ધીમે ધીમે જાય. આ ફોરેસ્ટ ફાયર થાય છે ને એ આવી રીતે નથી થતા. ઘણી વખતે તો માણસની ભૂલોથી થાય છે બધું. શું માની સમજાયું? આવી રીતે. અને એમાંથી જોયું કે આ ઘર્ષણ તો કે લાકડા ઘસવા તો લાકડા પછી પથ્થર લાકડું પથ્થર પછી પથ્થરનું પથ્થર, એવી રીતે આ સ્પાર્ક અને અગ્નિ આવ્યું. સમજ્યા? બહુ સમજવા જેવું છે. આ અક્રમ વિજ્ઞાન એટલું અદ્ભુત છે સુરેશ, એની પાછળ આ જીવનના વર્ષો જાય છે ને. તમે લોકોએ ડોલર તો અમેરિકામાં જઈને આપણી લાયકાત નથી તો એ લઈ લીધા, કારણ કે એમને જરૂર હતી તમારી અને તમને ડોલરની જરૂર હતી એટલે ડોલર મળ્યા. કંઈ એમ નથી મળ્યા. એમ ના સમજશો કે આપણે એના મળ્યા છે પ્રકાશ. આ તો આવી ગઈ લોટરી, આવી ગઈ છે કે વગર લોટરી ખેલે આવી ગઈ તમે આપણે. કેમ હશો? હવે એ છોડો ને, હવે દાદાની લોટરીવાળા કંઈ કાઢતા જ નથી કશું બહાર. પેલો બિચારા પરીક્ષાએ 93માં જ્ઞાન લીધું હતું, 94માં અમને ત્યાં ગુરુ પૂર્ણિમા થઈ તારે આવ્યા હતા મને મળવા. એમનું પ્રણામીનું ફંક્શન હતું, તારે આવેલા. તારે મેં આપ્યું હતું, તારે મેં કહું પેલા દાદાનું છે અને આવું છે ને પેલા મળ્યા છે ને કે છે. અને તે વખતે 9-11 આવ્યું હતું તે જ વખતે, અને આપણું આ ચાલતું હતું બધું. ને 9-11 પછી આવ્યું. 9-11 તો પછી એટલે ગુરુ પૂર્ણિમા પછી આવી એમ કહેવાનું. એટલે સપ્ટેમ્બરમાં આવ્યું ને આ તો 9-11, અને ગુરુ પછી આગળ ચાલી ગઈ હતી, ચાલી આવી ગઈ, જસ્ટ નજીક હતી તે વખતે. એટલે અમારે એ જ વખતમાં કે આને ત્યાં જવાનું હતું, પેલું આ ગીતાને ત્યાં. તું નથી આવી ને? આવી હતી તે વખત મને કહે છે આવી હતી, તો મને ખ્યાલ છે આવી હતી. તો પહેલી વખત આવી હતી. હા એ જ પહેલી વખત પૂછું. બરાબર. એ પહેલી વખત તે વખતે આ બધું થયું હતું. ત્યારે એમને કહ્યું આવું, કે પછી અમીર સાહેબને કહ્યું, પછી પરીખ સાહેબ આવ્યા છે તો કંઈક આ કાઢો ને આપણને કહે છે ને આટલું સરસ જગ્યા આપે છે આપણને, એને 28-18 કે એવા વોલ્યુમ નીકળવાને એમાં અક્રમ વિજ્ઞાનને દાદા ભગવાનનું ને આપણું સુરતનું બધું આપવા માગે છે. એમને ગમ્યું હતું તે
પણ એ પડી રહ્યું એને 1.5 વર્ષ નીકળી ગયું. પછી છેવટે આમ કરતા તૈયાર થયું એટલું એ ગયું ત્યાં. અને પછી અમે એમને મળવા ગયા હતા ને બધું થયું હતું. એ પરીખ અત્યારે આવ્યા. આપ જુઓ હવે અત્યારે એમને આ આજ્ઞાન આ બધું સમજાવ્યું એટલા આનંદમાં છે. અને આપણામાંથી કોઈ હજુ કોઈને આમ નથી થતું. વળહો તો બધાને જાય છે, સમય તો દરેકનો જાય છે, પણ કોઈને ડિલે નથી થતું કે દાદા કીધું ચાલો ને રહે છે ફરે છે બધું જ બધી વ્યવસ્થા છે. કેમ પ્રકાશ આમ થાય છે? બોલ ને તું ગીતાને લઈ જઈશ કે ગીતા તને લઈ જાય? એ કંઈ ઓછી જાય માયા નથી આ, પણ એને જો દિલ થાય છે. પડી ગઈ શાતા વેદનીય $1 વેદનીયમાં પડી ગઈ. તારું બોલવું થાય તારું મને નથી પડતો હવે. 4 મહિના રહેવાના આવે. હે 4 મહિના આ રહેવાના. જલાબેન એને પગે થતું નથી. એને તો એનું સાધન એક જ છે ને એના પર એને ચાલે છે. અને સરકાર આપે છે થોડું ઉંમર એટલે ત્યાં જર્મનીમાં મળે છે એટલે પેન્શન મળે છે. જો એ જગ્યામાં અમુક એ થોડું વધારે બહાર રહે ને એટલે પેન્શનમાં અસર આવે બધું. છતાં પણ ગમે તેમ કરીને કાંઈ હોય ને તો ગમે તે રીતે આવી જાય છે. અને કોઈના પૈસા નહીં. આ મીનાબેને કીધું ટિકિટનું કે આ તે કે મારે કોઈ કરે ખરા પણ મોટે ભાગે નહીં. મારી પાસે છે વ્યવસ્થા શું કામ કરવું? નહીં જરા પણ 6 વર્ષથી નથી કોઈની પાસે નહીં. આ ઓક્સફોર્ડવાળા તો એમને કેટલી ઓફર કરી હતી કે તારી આખી તારે શું જરૂર છે કશું કરવા છે આવી જાય અહીંયા આગળ. કેમ કે ના ના મને અત્યારે સારું છે આગળ છે અને હું ક્યાં નજીક છે આપણે આ તો જોડે જોડે તો છીએ કે એ છે એમના પ્રોફેસર એમિરેટ. એ ભણતા હતા ત્યારની વાત મદ્રાસ યુનિવર્સિટીમાં. એટલું બધું જૂનું છે ઓળખાણ એમનું ખરું. બોલો આજે 84 વર્ષ છે બહુ મોટો. એટલે આ સેન્ટરની વાત કરું છું. એટલે રમેશ સાંભળે કે નહીં? નહીં સાંભળે. સાંભળજે જરાક થોડો હાલ થોડોક. દાદાનું બહુ ગાયન બહુ ગાઉં છો. તરું તો આ લોકોએ તો એમને બધું ડેડિકેશન કરી નાખેલું છે. એ તો ત્યારથી કરેલું તો કોઈ દાડો એમાં જરા એમાં ઓછો પાઈ મીના. આ દાદાને મળ્યા ને વસંતને એ ડેડિકેટ થઈ ગયા ત્યારથી એમાં શું ફેર આવ્યો છે? બોલ ને. એટલે વધે એવો કે ઓછો થયો? ઓછું થાય છે ઓછા તો ફેર આવ્યો કે ઓછા થવા એટલે ઊંચા વધારાનો. તો તમને સારું સર્ટિફિકેટ આપે છે. એના છોકરાએ ખરા નહીં? હે પણ તરુણા તો નથી, બે એક જ છે. પણ પેલા બે તો એમના નહીં ને. તે એના છોકરાને તો બાંધ્યો પણ બીજા બે નાના છોકરાને બાંધ્યા જે એમના નથી. બોલો એ પોતે બંધાય તેટલો હક હતો એમનો. તે પેલા નહીં બાંધ્યા અને પેલા બેને બાંધ્યા. આ સેન્ટર જોડે બાંધી દીધા. કેટલા વર્ષ સુધી તક? 21 વર્ષ સુધી. પ્રકાશ આપણે એમ નથી કહેવા માગતા સ્પર્ધાઓ કરાવવા માટે વાત નથી કરતા. સ્પર્ધા માટે વાત છે જ નહીં. શક્તિ અનુસાર દરેકની વાતો હોય છે બધી જ. પણ આ વાત જો સમજ ના સમજાય આપણને. એ કહેવા માગે નહીં પણ કેમ ના કહેવાય? ઉગાડા જ્યાં ચેક આવતા હોય બધું હોતું પછી કેમ ના કહેવાય? એટલે અમને દિલ થયું. તારે પછી વસંતભાઈ પરવાનગી આપી. તારે 101મા વર્ષમાં દાદાની જન્મજયંતિ હતી ને અંધેરીમાં, ત્યારે અમને ભાવ થયો. ત્યારે અમે બધાને વાંચી સંભળાયું. ત્યાં અમને ખૂબ પૂછ્યું છે કે પૂછા ગાછા વગર કરો છો આ બધું? તો કે પૂછી ન કરીશું, બધાએ રાજી જ કે છે.
આની પર પૈસા નહીં તો આપવા બેસી જાય છે. કેટલા પૈસા છે તમારી પાસે? એટલે પૈસાથી થાય કામ ને એવું નથી કહેતા. આ કન્સર્ન, CONCERN, શું જલા? હે, મેં ઓક્સફર્ડ, કેમ્બ્રિજ બધી ડિક્શનરીઓ જોઈ લીધી આના અર્થ માટે. તમે બધા મને કહો આનો શું મિનિંગ થાય, મને કહો. CONCERN, તમે બધા જ પરદેશના અને બહુ બૌદ્ધિક પ્રતિભાવાળા છો, કહો મને એનો અર્થ. કન્સર્ન બોલો. completely sincere about your objective. ડિક્શનરીના મિનિંગો છે ને જલાબેન, તે વર્લ્ડ લેંગ્વેજના છે બધા જ. તમે સમજાયું ને? અને કન્સર્ન શબ્દ લાગુ પડે છે ને, તે આત્માની હાજરીના શરીરવાળાનો, એ જીવતા માનવનો છે, માનવ તરીકેનો છે, મનુષ્ય તરીકેનો છે, અને માનવતા સૂચક શબ્દ છે. મને તો આવું સમજાણું. તમને શું લાગે? હે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પછી તો બીજું રીતે મૂકે બધું ઘણું. પણ આ હું કહું તમને, મનુષ્ય માનવતા સહિત, એટલે માનવ ગુણો સહિત, એટલે મનુષ્યત્વ વાળું મનુષ્ય હોય ત્યાં એક કન્સર્ન એને હોય. તો કન્સર્નની ભૂમિકા બીજાના બધાને હોય, માણસ માત્ર ન હોય. કન્સર્ન તો હોય જ. અરે પ્રાણીઓમાં એકબીજાને કન્સર્ન, તો કન્સર્ન શબ્દ બધે લાગુ પડે, કારણ કે પેલું જીવતું શરીર છે ને. પણ એ લેવલે છે, એ તો એ વિકાસની ભૂમિકા એ છે. તમે સમજ્યા કે નહીં? કન્સર્ન સમજવા પડશે. દાદા ભગવાન કહે છે મહાત્માઓ, અમારા મહાત્માઓ તારે કઈ રીતે બોલે છે? બોલો બોલો બોલો. ચોટથી તો નથી ને? એ કન્સર્ન શબ્દ ચોટનો નથી જલાબેન. મારી વાત સમજણ પડે છે? હાર્ટી શબ્દ છે એમ કહું છું. તને સમજાય? ઇટ રિલેટ્સ ટુ હાર્ટ and hearty feelings. Ramesha. But is it agreeable? Huh? 100%. Are you sure? Positive. But Rita? Huh? What Ramesh says or what you say? ના કરેક્ટ. I also correct. So we both correct. કન્સર્ન આવું તો મહાત્મા, અને મહાત્મા છે તો મહાત્માની સાથે કેવી રીતે હોય? કન્સર્નથી હોય. બાપ દીકરા સાથે કેવી રીતે હોય? દીકરાના બાપ તરીકે ના, દીકરાના બાપના કન્સર્ન તરીકે. શું કહ્યું? એટલે અરવિંદ બોલ ને. શું બરોબર? પણ બાપ છું હું તો, તારો બાપ છું. સમજ? જો રાખો જોઈએ બોલે છે પાછું. દાદાજી આ સંબંધમાં આપતો પુત્ર કેવી પેલો દીપેન સાંભળે છે અંદર હરખાઈ જ પાછો. હે સમજ્યા કે નહીં? સમજ આવે છે. દીકરાની હાજરીમાં બોલીએ ને તે એન્કરેજિંગ હોવું જોઈએ હંમેશા. હું દાદા પાસેથી મને શીખવા મળેલું. પરંતુ આપણે ચીલા ચાલુ બધા શીખીને આવ્યા છીએ એટલે હાજરીમાં એને ઉતારી પાડીએ છીએ. તમે જોજો, છોકરો હોય છોકરી હોય કોઈને પણ હોય, અને એને આની અસરો છે. તો ખ્યાલ આવે? આ છોકરી આવી હતી
જ્ઞાતિ તો એવી છે કે એ જ્ઞાતિમાં તો બહુ ભારે જ છોકરીઓને રહેવું, રાજપૂત જ્ઞાતિ કરીને પછી રજરી મરે એટલે શું થઈ ખલાસ થઈ જશે જો સરખી રીતે અત્યારે ગમે તેમ. એના કરતાં એના મા બાપને જે મળે એને જેને નાખી બસ પહોંચી જાય, પછી એનું જે થયું હોય તે કે છે એ મારો ધર્મ એમ કરીને જાય ને, પછી એને ગમે તેવો મળે. હું તો કહું છું, દાદાનો સિદ્ધાંત કહું છું, પણ આજના જમાનામાં કોને જચશે આ માથાના જમાનામાં? મને તો હું દાદાના શબ્દો પર વારી તો નથી ગયો, પણ એમને જે પોતે પોતાના પર ટેસ્ટેડ કરી અને અનુભવ પ્રમાણથી એમની વાણી નીકળી છે એના પર માત્ર, બીજું કશું નથી. દૈહિક વાણીની વાત નથી કરતો, સમજો. અને જે આપણને બધાને લાગુ પડે છે અને સમજી શકતા નથી. અને આ ઓલી છોકરી સમજું તું એટલે વારંવાર કહીએ છીએ ને અમે, તાર પપ્પાને કેટલા જ કાચા છે ને અમે કહીએ ને. હા પણ મીના પણ વચમાં આવ્યો કે રહે નહીં જોજો, ત્યારે એને ના આવે. પણ અત્યારે પછી કોઈ પૂછીએ ને આપણે કોઈ જોડ્યો હોય તો શરમાઈ જઈએ. ના હવે એવું નથી બન્યું, કશું નથી. તું સમજે સાંભળે કે શરમ આવે? જો દાદાએ એક બીજો સિદ્ધાંત કયો છે, આપણે અંદરથી જો આપણો આ દર્શન શુદ્ધિનો પાવર વધવા માટે આપણે આ જ શરીર કામમાં આગળ એવી રીતે રહેવું હોય તો એ શરીર અંદરનું જે હોય તે બહાર ખુલ્લું થઈ જવું જોઈએ. પછી કોઈની હાજરી ના હાજરી ક્યાં જોવાનું રહ્યું? પણ આજે તો હજુ એ સંજ્ઞાઓ જતી નથી. એટલે મંથનમાં શું કહો છો તમે? સાચું કહો હે? અને છતાં પણ અમુક, હું શું કહેવા માગું છું, છતાં પણ એને અપવાદો હોય છે. આ વાત કરું છું તે નિરપેક્ષ વાત હું નથી કરતો. વ્યવહારમાં નિરપેક્ષતા હોય જ નહીં ક્યારે પણ. શું કહ્યું? એટલે મંદરબાને પૂછું તારે એમની હું કહું, પણ એમને અમુક અપેક્ષા સાથે જ આ પાડે, કારણ કે ઉભા રહો, સંજોગોના અનુસાર છે, સમય ઉચિત છે. હું કે પાછા પરાક્રમ માગે છે? કોને કહ્યું? મને ખબર નથી. હે? મને દાદા ભગવાનથી એ ત્રીજો સિદ્ધાંત મળેલો કે ભૂલ ઉઘાડી કરવાથી આપણે એટલા હળવા થઈ જઈએ છીએ, પરંતુ એટલી આપણે કાળજી રાખવી જોઈએ કે આપણે આપણી મોક્ષ માર્ગ રૂંધક નબળાઈઓ હોય એ ભલે ઉગાડી બધી થઈ જાય, પરંતુ અમુક નબળીઓ એવી હોય છે કે મોક્ષ માર્ગ રૂંધક નથી હોતી, પ્રાકૃત આવે છે, પણ એ હળુકર્મી તરફની હોય છે. એ રક્ષાવી જોઈએ. જ્યારે નિરપેક્ષ હોતો નથી વ્યવહાર, એ સાપેક્ષ જ હોય છે એક વચ્ચે. એ આ અર્થમાં કહું છું. જલાબેન સમજો છો? બહુ સુંદર. નિરપેક્ષ શબ્દમાં વાણીમાં ઉતરી જ ના શકે ક્યારેય પણ. લાખ તમે કોશિશ કરશો. તમે આવી ગયા સાહેબ? ક્યારના આવી ગયા? તો મને તો ખબર નથી. સાહેબ આવીને બેઠા છે. કેવું લાગ્યું તમને? અમારા બહુસરાજી સાહેબ સારું લાગ્યું? સાહેબને મળ્યા? મોટા સાહેબને કેવો આનંદ આવ્યો? હે? બહુ પ્રભાવશાળી છે. વિજય વલ્લભ સુરીજી હતા ને એવા કેસરી જેવા છે. બહુ સારું છે. આખું પંજાબ ક્ષેત્ર અને છેક ઉપર જમ્મુ કાશ્મીર સુધીનું બધું, એટલે આટલું બધું વધારે. પણ હવે એ બહાર ના નીકળી શકે વધારે. અને આ જ્ઞાન મળ્યું જ છે
ત્યાર પછી અંદર જ ઉતરતા જાય છે ભાવચંદ્ર મુનિજી જેવા. એટલે એ તો બધું આવે. અને એમને એવું જરાય નથી કે હું આચાર્ય છું આટલા મોટા સંઘનો, એટલે મારે આચાર્ય આમ જ હોવાય, એવું જરાય નથી. કોનો અનુભવ છે એવો? જાહેરમાં જ કરે જાહેરમાં આજે બી આ તમે બધા એ કહી શકો છો? તમે પણ તમારો શું અનુભવ, ક્યાં કોને કેટલાને જોયા તમે? અમને તો જોયેલા હોય બધાએ. સાહેબ બોલો ને વંશરાજજી, વંશરાજજી, આ સમજવા જેવું છે. આ ભારતમાં શોધી લાવજો. હજુ ભાવચંદ્રજી સાહેબને કંઈ ના નડતું નથી, પણ આપણા ગુજરાત ભૂમિ જેવી છે. ગુજરાતને ગાડી કઈ છે તે અમુક સંજ્ઞાથી કઈ છે, અને એ ગાણપણને કારણે એમને રહેવું પડે છે. એવું એ રાખે છે એમને. અંદર જરાય ભાવ નથી, બિલકુલ સિંહ જેવા છે. પરંતુ એ ક્યારેય કે સંઘ છોડીને છૂટા પડી જાય તો જ. અમે એમને ખાનગીમાં અમારું જે હોય તે કહ્યું જ છે, પરંતુ વ્યવહાર ક્યારેય પણ ના અવગણાય, ક્યારેય પણ નહીં. અમે આ સાહેબ મોટા સાહેબ નહીં કહ્યું, વ્યવહાર વ્યવહાર છે. ખુલ્લામાં કરે છતાં પણ વ્યવહારમાં અમને એટલું બધું સન્માન કરે. કહું આચાર્યજી બધાની નજરોમાં છો તે તેમ જ રહેવું પડે, ના ચાલે. પણ અમારા માટે પછી એમનું આસન હોય ત્યાં નીચે, પણ બધા હોય એવી રીતે ના હોય. હું નીચે બેસી ગયો હતો તેના માટે મારા માટે મંગળ નહીં. જ્ઞાની પુરુષ છે, એમના પેન્ટ શર્ટ તરફ ન જોશો. અમે જ્ઞાન લીધું છે એવું બધાને કહ્યું ત્યાં ચંદીગઢમાં. જમ્મુમાં જઈને બોલે. અરે આ તો બહુ બહુ બહુ. વંશરાજજી આપણે આ બધા દેરાસરોમાં ગયા, બધી ગયા, ટ્રસ્ટોમાં સંભારે, આ તે હિંમત આવે નહીં આપણને, ડરીએ ને બધા. સમજાય છે? આપણે લડવું ઝઘડવાનું વાત જ નથી આમાં. પણ વિતરાગ, ગર્જના અહિંસક હોય છે. વિજય વલ્લભ સુરીજી હતા કે નહીં, પંજાબ કેસરી? પરંતુ ગુજરાતમાં આવ્યા ત્યારે એમનું ગુજરાતી એટલું ફ્લુઅન્ટ હતું, તમે જાણો છો? જાણો છો? અને પછી એ તો કહેવાય છે વડોદરાના, કારણ કે વડોદરામાં સ્થાયી થયા હતા એટલે. પરંતુ પાર્ટીશન થયું ત્યારના એ ત્યાં, અને પાર્ટીશન વખતે એમના જાનના જોખમે પોતે સાધુ જ હતા ને તે વખતે કેટલું બધું એમને કામ થયું હતું એમનાથી. બહુ સુંદર થયું હતું. જ્યારે બહુ જ બધું એ થતું હતું ને પંજાબની એ બાજુ, એની વાત છે ત્યાંની. સમજવા જેવું છે એમનું, વિજય વલ્લભ સુરીજી. પરંતુ પંજાબમાં એટલું જ કે સમાજ અને સમાજને માટે જે સંજોગોમાં જીવન એમને એ બધા ત્યાંના નોર્થના સંજોગોને કારણે છે, એમાં સામાજિક પ્રવૃત્તિઓ કારણે એમાં સાધુ સમાજ હોય છે જ. એટલે સંઘ અને સમાજ સાથે સાધુ એટલો હોય છે. ઓતપ્રોત નથી હોતો, પણ ભણેલો હોય છે, એનાથી અલગ નથી પડી જતો. અમે કુપકુલા ગયા, એના મૂળ વિમલ સુરીજી, વિમલ મુનિજી, જેમની એ ભૂમિ મળી હતી. કેટલા વિગત છે? 400 એકર કેવી છે, એમાં ત્યાં 70 એકરમાં જ આટલું કર્યું છે. 70 કે એવા છે કંઈક જે હશે તે. એમાં આટલી ઉંમરને કારણે છેવટે અમને સાંપ્યું હતા કે અમે સ્થાનકવાસી, અમારે તો આવું હોય નહીં, એટલે એમને તો અમે ટ્રસ્ટને સાંપશું, સંઘને કહીશું. એમને સંઘને સાંપ્યું. અને યોગાની યોગામાં આપણું બધું આપતા પુત્રોને કારણે અમારો ત્યાં આગળ એમનો પરિચય થવાથી આ એમને મૂક્યું. અને એમને તો ભાવ એ થયો હતો, અમને માગ્યા હતા કે આવું, કારણ કે એમની ઈચ્છા હતી કે અમે સીધા તો અમે નથી જઈ શકતા, કારણ કે એમની મર્યાદાઓ નડે છે. આજે કોઈ વાહન કે આમાં નહીં બેસે, એ હજુ પેલી એમાં વ્હીલચેરમાં જાય છે બધે જ. એમનો સામાન બધો વાનમાં જાય બધું, પણ પોતે ના જાય. એટલું તો સાચવ્યું એમને. જ્યારે સાઉથમાં ગયા હતા એ બધે ફરતા આવ્યા અને પછી પંજાબ ગયા.
ત્યારે આપણે સુરત મંદિરે આવ્યા હતા, ત્યાં આગળ ભેટો થયો હતો મારો. ત્યાંથી પછી અમદાવાદમાં જ્ઞાન આપ્યું, પછી શંખેશ્વરમાં પાછું થોડો ભેટો થયો, ચાલ્યું. શંકેશભાઈ નીકળતા હતા, મેં કહું અમે પાસે દર્શન કરવા આવીએ છીએ, તે વખત એવું થયું. એટલે બહુ ઓછું છે. હજુ અમુક ઘણાને જરૂર છે, બોલી શકતા નથી પણ મૂગા છે. ઘણાને અંદરથી ખુલ્લા થવું છે, તે ના કરી શકે, કારણ કે આ અમારી આગળ છતાંય એવા સમર્થ મારી આગળ પોતે પૂરી આલોચના કરવા તૈયાર, બધા તૈયાર છે, કોઈ માનવા તૈયાર ના થાય. અને આપણા લોકોને એવું લાગે કે અમે આપતા પુત્રો આગળ જ આલોચના એટલા એમ, અમને આમ બ્રહ્મચારી, આવું અમે જોયેલું છે. એટલે હું કહું છું, આ કેમ આમ કરો છો? જોયેલું છે અમે. તમે જોયેલું છે? ના ના એટલે કીધે સાંભળ્યું. એ છે પોતે. શું કહું તમને? જે કૂપ કલામાં જ્યારે પ્રતિષ્ઠા કરવાની હતી ને, આપણે મંદિર 3 બનાવ્યા, ત્યારે એમને કહ્યું કે તમારે કાલે એમની પ્રતિષ્ઠા કરવાની છે. એ લોકો અમને પૂછવા લાગ્યા કે અમારે શું કરવાનું, એમ પ્રતિષ્ઠામાં શું કરવાનું? આ બોલો, આટલા મોટા સમર્થ આચાર્ય, શાસ્ત્ર બહુ ઊંચું જ્ઞાન છે, શાસ્ત્રમાં જેટલા બધા ઊંડા છે. અને જૈન ચેર છે પૂનામાં, ત્યાંથી પીએચડી છે એમનું. પીએચડી બહુ નાનપણથી એમનું બહુ આમાં જ લગેલા છે. એટલે આ રિઝોલ્યુશન પાવર દર્શન, એ દર્શન શુદ્ધિ ઉપર જાય છે. અને દર્શન શુદ્ધિ એટલે શું કે વ્યવહાર શુદ્ધિ, એને જ દર્શન શુદ્ધિ કહે છે. વ્યવહાર શુદ્ધિ એ ચારિત્ર્યના ભાગમાં જાય, અને દર્શન શુદ્ધિ એ રિયલમાં જાય. વ્યવહાર શુદ્ધિ એ રિલેટિવમાં જાય છે. અને રિલેટિવ ને રિયલ બેમ સાથે સાથે આમ ચાલ્યા જાય. સમજાય છે? આવું છે. અને રત્નત્રય એમ જ ખુલ્લું થાય છે. શરીર છે છતાં પણ મન, વાણી ને કાયારૂપી એ 3 ત્રિકરણવાળા યોગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપે એ વ્યવહારે કરીને ચારિત્રના વ્યવહારે કરીને મન, વચન, કાયાના યોગમાં, એ મન, વચન, કાયાનો યોગ ત્યાં આગળ આ રિવોલ્યુશન્સ પાવર એવા એટલા થયા ગયા છે સ્ટેજ પર, જેમાં સ્થિરતા આવેલી છે. હવે સમજાય છે? અને આ આપણો પુરુષાર્થ છે. એમાં કોઈ ઉપાયથી રિવોલ્યુશન વધે કે ઘટે એવું છે જ નહીં કોઈના હાથમાં. કોના હાથમાં છે પ્રકાશ? હવે ફાસ્ટ ફોરવર્ડ કે રિટાર્ડેશન કશું થાય એવું નથી. એડવાન્સમાં એન્જિન ચાલતું હોય તો રિટાર્ડમાં મૂકવાનું પછી કામ કરવાનું, એવું ના થાય. જો હશે મોટા ભાઈ, કારણ કે હેન્ડલ બહુ માર્યા હતા ને જૂની ગાડીઓમાં. વિજ્ઞાનની વાતોમાં તો સમયની વાત બહુ ન્યારી છે. એટલે મૂળ આત્મા ઉપર જે વિજ્ઞાન છે અને મેટર એટલે પૂતગલ ઉપર જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાન એકબીજાના વિરોધમાં નથી પણ એકબીજાના પૂરક છે. પણ આત્માના વિજ્ઞાનને આધારે પેલું છે તો પેલું છે, પેલું છે તો આ છે એવું નથી. આત્માના વિજ્ઞાનમાં બધું જ પેલું વિજ્ઞાન બધું જ અંદર આખું આવી જાય છે. એટલે એની પાસે એવું કંઈ એમાં માથા ફોડવાની જરૂર જ નથી. પ્રકાશ સમજાયું? હા, એ સાધનો જે હોય એ સાધનો આપણા પરમાર્થના કામમાં લેવા માટે એ બધા કામમાં લાગે છે આપણને. કારણ કે મન, વાણીને કાયા સ્વરૂપ એ ઉત્તમ પહેલા નંબરનું સાધન થઈ ગયું. તો કેટલું જીવતું ધબકતું, તો એના રિઝોલ્યુશન પાવર ના સમજીએ, ના સમજ્યું એટલે ત્યાં આગળ રિવોલ્યુશન વધે. એ રિઝોલ્યુશન્સ કહેવાય. જૂઠું સાંભળે, રમેશ સાંભળે છે
ગમે જ તને હે ઓ તારી કેમેરામેન હવે આપણે મંદરબાનું સાંભળવું પડશે એટલે જા છૂટ લઈ લઈએ બધા એકાદ પદ સાથે એક પદ આપણું પાનબીડી થાય એવું કરી લે ને બીડું બીડું કહે છે આપણે બીડી ના બોલાય આપણાથી બીડું બીડું હવેલીનું આપણે મહાત્માઓને બીડી બોલાય દાદાને તો વાલી હતી 30 નંબરની 30 નંબર હતી એમની 30 એ કોની હતી હા સાઉથમાં હતી મને સીજેની હતી કોની ના એ પેલા સાઉથવાળા હતા હા પેલા મેંગ્લોરવાળા સાઉથ ઇન્ડિયન હતો એ મેંગ્લોરિયન બોલો જય સચ્ચિદાનંદ જરીક અમથાજ પરિચય શું કરું હે જ્યાં ભાસી ઓળખાણ જૂની વિરલ તે આપ્ત સ્વજન જાણ વિરલ તે આપ્ત સ્વજન જાણ અવધ ઘટ શુદ્ધ પ્રેમ ધુની શુદ્ધ પ્રેમ ધુની જરીક અમથાજ બિકમિંગની નીચે બિકમની જગ્યાએ જોડે કૌશમાં લખો બાય કર્યું બીઈંગ કૌશ કરો નીચે નીચે બીઈંગ એન્ડ કમિંગ બ્રેકેટ કમ્પ્લીટ in it. Why you need me? સેક્રેટ સ્પેસમાં એ પણ જરા જોજો આજે 7 સપ્ટેમ્બર લઉં છું છેલ્લી 2 લાઈન જોઈશું લો મુનિને એક જુદું કાગળ પર લખી આપીશું એમને સારી રીતે વાંચી શકે એવી રીતનું આપીશું આવું કોઈ કાગળ કાઢીને સહી લખો પેડ હોય તો વસ્યા જ્ઞાની ચરણ રજમાં અહમ તોડક આચરણામૃત અહમ તોડક આચરણામૃત અહમ તોડક આચરણામૃત અહમ તોડક આચરણામૃત જબોડે ચિત્ત શુદ્ધ રસમાં જબોડે ચિત્ત શુદ્ધ રસમાં જરીક અમથાજ પરિચયથી જરીક ચલો અત્યારે આટલો આ કોણ તમારે આપ્યું કોને આપ્યું જરીક તમને આપ્યું અત્યારે કરી લો ખેમસીભાઈ એમને પૂછ્યું છે આપણા તમે જ પૂછ્યું ને નવીનાનંદજીએ આવતી દીકરી આવો કોણ હા આ મામાના અને એની ધર્મપત્ની કે તને ગમે ને
એ મોઢેથી નહીં બોલે હા, પણ દિલમાં રાખશે તો ગમશે. હે તો તું દિલમાં એમને કેવા રાખીશ? દેવ જેવા રાખીશ? देव जेवा राखीश? देव देव जैसा रखेगी दिल में. हाँ बोलना नहीं, नहीं तो तुझे राखीश, नहीं तो तुझे क्या डांटेगा वो. मैं देव हो गया. दिल में रखे तो कौन जाने. सब दिल की बात, दिल से जीवो. जीवन दिल से है ने. समझ गए ने. हाँ जाओ जाओ. દાદાજી આ લંડન જાય છે એક વર્ષ માટે ઓક્સફર્ડમાં ઓક્સફર્ડમાં જાય છોકરો. અને તું સાથે જવાની છે એઝ આસિસ્ટન્ટ? અચ્છા સારું સારું. અને આ જાય છે ત્યાં તું શાના માટે જવાનો? અચ્છા 1 વર્ષ. જો જા 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 જશે મળશે પેલા કદાચ કોઈ એવું. તો આટલું નાની વાત છે. એ પૂછે છે પરિચય એટલે શું? પરિચય કોનો હોવો જોઈએ અને પરિચય કેવો હોવો જોઈએ? આવું હા પેલું લાઈનો હતી ને હરિની, એમાંથી આપણું હરિવરવાળું એમાંથી કાઢ્યું. ના આમાં આવે છે પરિચય, જરીકમતા પરિચય. જરીકમતા પરિચયથી. આપણે કે પરિચય કરવો જોઈએ, પરિચય હોવો જોઈએ, એના ઉપર. પરિચય શબ્દ બહુ મોટો છે. એટલા માટે એ પરિ શબ્દ અને ચય આ બેનો ભેગો શબ્દ છે. ચય એટલે ચર્યા ઉપરથી આવ્યું છે અને પરિ એટલે તન્મયાકાર ના હોય એવી સ્થિતિવાળું, તન્મયાકાર ના હોય એવી પરિસ્થિતિવાળું, એવી સ્થિતિવાળું. એવું આ દેહી શરીરે કરીને આપણે હોવાપણું એ પરિચય છે. એટલે આપણને આપણો જ પરિચય નથી. એટલે જેમના થકી આપણો પરિચય સરખી રીતે થઈ જાય એવા પ્રતાપી પુરુષ મળે આપણને, કે જેમના પ્રતાપમાં આપણે ઝંખાઈ ના જઈએ, પરંતુ જેમના પ્રતાપમાં આપણે ખેંચાઈએ, આવી જઈએ, ખેંચાઈએ. એ કશું કરતા ના હોય તોય જેમ બહુ મોટું મેગ્નેટ હોય ને કરે એમાં એમને કશું નથી કર્યું. નહીં સમજાયું? અને તમે એમની સાથે નિકટતામાં રહેવાનો તમારો પ્રયત્ન હોય અને એમને સમજવાનું, જાણવાનું, એમનાથી જાણવાનું અને આપણે કેવી રીતે જીવવું બધે એના માટે ઉપરાપર ખેંચ્યા હોય ને આપણે એમાં એ બાજુ હોઈએ જ. એના માટે આપણે હઈએ તો મળે. એ પરિચય કહે છે. એટલે પરિચય કોનો હોવો જોઈએ? કે પ્રતાપી પુરુષ હોય તો જ. નહીં તો અંજાઈ ના જવાય એમનાથી. પ્રતાપી પુરુષ કોઈ દિવસ આજે નહીં, પણ પ્રભાવ એમનો પડે. હા સમજાયું? પ્રભાવ એને કહેવાય કે સહેજા સહેજ પડે, એને પાડવો ના પડે. જ્યારે માણસોમાં આપણે એકબીજા પર પ્રભાવ પાડવા જે છે ને એ જુદી ટર્મ છે આખી. એ શબ્દનો ઉપયોગ થાય છે પરંતુ એ લોકભાષાનો, લોક વ્યવહારનો છે. અને પ્રભાવ પડે એ અલૌકિક કોઈ વ્યવહાર, ત્યાં આગળ જ પરિચય થાય. એટલે પરિચય કોનો કરવો એટલે શું? એટલે કે આવી રીતે એમનો કરવો કોનો એમનો, અને પરિચય કેવો હોવો ઘટે, એવી રીતે હોવો ઘટે કે એમનામાં આપણને આપણું ઓળખાણ પડે. શું કહ્યું? એ એવા ઓળખાતા જાય કે એમનામાં આપણે જ આપણને ઓળખાતા જઈએ. તારે એ બે આપણે એક થાય પરિચય. એમ ના સમજો? જા એટલે આ કાઢો, મને છોડાવો. આ બપોરે હાલી તમે રાખો. આજે છીએ આજે તો અહીંયા. દાદાજી જોવા જેવું શું છે કે આ 2.5 કલાકથી આ સવાલો આપના હાથમાં છે, પણ બધી વિજ્ઞાનની જ વાત નીકળી છે.
અને મેં બધા વિજ્ઞાન રિલેટેડ સવાલો પૂછેલા છે આમાં. અચ્છા લોકોને આ ખબર કઈ છે કેવી રીતે સરળ પાડતા. સહેજા સહેજ છે જો વાંચી જો સવાલ ખાલી. આ કનુ દાદાજી કોટી પ્રણામ સાથે થોડા વિજ્ઞાન તરફી સવાલોનો જવાબ આપવા વિનંતી. દાદાનું વિજ્ઞાન બહાર લાવે એટલે એક્ઝેક્ટલી શું? લાવો લાવો આવો. દાદાનું વિજ્ઞાન બહાર લાવો એટલે એક્ઝેક્ટલી શું? મહાત્માઓ એ કેવી રીતે લાવવા નિમિત્ત બને? બીજું, સાયન્સ અને સાયન્ટિસ્ટ બંનેની ડેફિનેશન શું? અને ત્રીજું, આ પરમાણુનું વિજ્ઞાન છે એટલે શું? એટલે સાંજે થોડું કાઢીશું પાછું. હા, આપણે સાંજે કયો સત્સંગ 5 થી 7 હા, બાકી સારું. બહાર છે અહીંયા છે અહીંયા જ રાખીશું ત્યાં બહુ તો અહીંયા જ રાખો ને, પણ ઠંડક રહે જરા. તો અહીંયા અમે રહીશું, કારણ કે અમારે 7:45 જવાનું છે. અમે ના બેસી શકીએ કે બેસાય ને તો પણ કંઈ નીચે દાદાજી થોડું વહેલું રાખવું. 4 થી 6 મને વાંધો ને તમે કારણ છે થઈ આપણે મને તો બહુ ગમે આપણે 7:45 નીકળવાનું. કહું છું મને બહુ ગમે. 4 થી 6 હવે પછીનો સત્સંગ હા એટલે પછી પેલો અમારે ચોવિયા કરવાનો સમય રહે ને, હા, 4 થી 6 પછી થોડો સમય જોઈએ ને પાછો વચમાં ગેપ. 4 થી 5:30 રાખી દઈએ 2 કલાકનો ગેપ. ના 2 કલાક તો જોઈએ, 6 તો જોઈએ. ઓછો પડે છે મને મારે ઓછો પડે. સાંજે ત્યાંથી જવાનું છે ને, 4 થી 6.